એમણે ભક્તામર સ્તોત્રની રચના કરી એવા માનતુંગ સુરીને આપણે કથા જોઈ કે કેટલા પ્રતિભાવાન હતા કે એમણે એક એવા સ્તોત્રની રચના કરી કે જે એક એક એની કડી ગાતા ગાતા એક એક એમની શું કડીઓ ખુલતી ગઈ અને એ શું કામ આવું થયું, કેવી રીતે રાજા પાસે બધું કીધું, એ બધું ડિટેલમાં આપણે ગયા વખતે જોયું. પછી બીજી કથા આપણે જોઈ હરિભદ્ર સુરીની, આચાર્ય હરિભદ્ર સુરી કે જે 1444 ગ્રંથના રચયિતા હતા, જે હતા એકચ્યુઅલી પોતે બ્રાહ્મણ, અત્યંત પ્રકાંડ બ્રાહ્મણ હતા કે જેમણે પોતાના આપણે કહીએ પોતાના વિદ્યાનો એટલો ગર્વ હતો કે એમણે પ્રતિજ્ઞા કરી હતી કે મને જો કોઈ હરાવે, કોઈ હરાવી શકે એવું છે જ નહીં, પણ જો મને જે એવું બોલે કે જેનો અર્થ મને ન સમજાય તું એનો શિષ્ય થાઉં. અને એક જે સાધ્વી યાકિની મહત્તરા સાધ્વી, એમના શ્લોકનો અર્થ એમને ન સમજાતા, આટલા પ્રકાંડ વિદ્વાન હોવા છતાં પણ એટલા સરળ હૃદય હતા, અભિમાની હતા પણ સામે સરળ હૃદય હતા કે એમણે જૈન દીક્ષા ગ્રહણ કરી. કારણ એ યાકિની મહત્તરા સાધ્વી પાસે એમણે ગાથાનો અર્થ પૂછવા ગયા એ કે અમે એમ જ આનો અર્થ કહેવાની અમને આજ્ઞા નથી, એ પોતાના ગુરુ પાસે લઈ ગયા છે ને દત્ત સુરી પાસે, અને એ કેવળ એ અર્થ સમજવા માટે એમણે જૈન દીક્ષા ગ્રહણ કરી, એનો અભ્યાસ કર્યો, એમાં પ્રકાંડ વિદ્વાન બન્યા. એમના ગુરુએ એમને આચાર્ય પદવી આપી અને એના પછી આપણે કેવી રીતે એમના બે ભાણે, જેમના બે શિષ્ય હતા હંસ અને પરમહંસ, એ બૌદ્ધ સાથે બૌદ્ધ ધર્મ એમનું જે સિદ્ધાંત શીખવા માટે એ કેવી રીતે વેશ પલટો કરી અને ગયા બૌદ્ધ મઠમાં, ત્યાં શીખ્યા પણ ખરા પણ પકડાઈ જવાથી મૃત્યુ પામ્યા અને હરિભદ્ર સુરીને ખૂબ આઘાત લાગ્યો અને આઘાત દ્વેષમાં પલટાયો અને આ દ્વેષથી એમણે આ બૌદ્ધ આચાર્યને શું કર્યું, વાદ વિવાદ માટે પડકાર ફેંક્યો. એ પડકારમાં જે હારે એ બળબળતા તેલમાં પડીને મરી જાય આવો પડકાર ફેર્યો. જ્યારે માણસ દ્વેષમાં આવી જાય, ક્રોધમાં આવી જાય ત્યારે ક્યાં સુધી નીચો ગીરે છે તો એ પણ જોયું. અને એમાંથી એમને ગુરુને ખબર પડતા ગુરુએ કેવી રીતે એમને શાંત કર્યા અને પછી આ પ્રાયશ્ચિત રૂપે એમને 1444 ગ્રંથોની રચના કરી છે. તો આખું ડિટેલમાં આપણે આચાર્ય હરિભદ્ર સુરીનું જોયેલું. પછી મેં કીધેલું આચાર્ય હેમચંદ્રની આજે આપણે કથા લઈશું, પણ એના પહેલા મને જોતા જોતા આપણો એક પાછળ એક રહી ગઈ છે આચાર્ય વજ્રસેન સુરી. તો મને થયું એ પહેલા વજ્રસેન સુરીની કથા લઈ લઈએ, ખાસ એટલા માટે કે આપણે કીધેલું કે જે આપણે હમણાં આપણી જે પાઠ પરંપરા જે છે, આપણે કહીએ કે સુધર્મા સ્વામીની પાઠ પરંપરા ચાલે છે. ગણધર મહાવીર સ્વામી પછી જે બીજા ગણધર ભગવંતો હતા તો સુધા કયા કાળ પામી ગયા હતા. તો આ બધી એમની જે પરંપરા એ કોણ હતી, સુધર્મા સ્વામીથી ચાલુ થઈ છે. આપણે આજે પણ કોઈ પણ ગચ્છ હોય કે કોઈ પણ સંપ્રદાય હોય, એમના પાઠ પરંપરા ચાલુ થાય સુધર્મા સ્વામીથી. અને ત્યાંથી પણ આપણે ઇવન આમાં પણ આપણે બોલતા હોઈએ, આપણી શું કહેવાય ગુરુ પટ્ટાવલીમાં કે પેલા સુધર્મા સ્વામી, બીજા જંબુ સ્વામી, ત્રીજા પ્રભવ સ્વામી, ચોથા સેંભર સુરી, આ બધાની આપણે કથાઓ લીધી. તો એવી રીતે પાઠ પરંપરામાં આગળ વધતા વધતા ભદ્રબાહુ સ્વામી અને સ્થુલીભદ્ર સ્વામી સુધી આપણે જોયું. અને આપણે એ પણ જોયું કે ભદ્રબાહુ સ્વામી વોઝ ધ લાસ્ટ 14 પૂર્વધર હતા. પૂર્વધર એટલે પાછું રિમાઇન્ડ કરાવું, જે આપણે 12 આગમ દ્વાદશાંગી જે કહીએ કે જે મહાવીર સ્વામીએ પ્રરૂપેલી છે અને જેમણે ગણધર ભગવંતાએ શું કરી છે, એમને સૂત્રમાં ગૂંથવણ કરી છે. તો એ જે આખી જે દ્વાદશાંગી છે એમાં જે છેલ્લો આગમ, જેને આપણે હમણાં આગમ કહીએ છીએ, આગમમાં પણ આપણે કહીએ અંગ પરિશિષ્ટ કહીએ. અંગ બાહ્યમાં તો બીજા આગમ આવે, 45 આગમ, પણ મેન આગમ કેટલા, 12 આગમ, પણ 12મું દૃષ્ટિવાદ આગમ, જેમાં આ 14 પૂર્વ આવે છે કે જે હમણાં નથી.
11 આગમ હમણાં આપણે મળે છે, 12મું દૃષ્ટિવાદનો વિચ્છેદ થયો છે. અને આ 14 પૂર્વમાં આપણે કહીએ તો આખું જૈન દર્શન એમાં સમાયેલું છે અને ખૂબ મોટા હતા. તો એ 14 પૂર્વનું જ્ઞાન અત્યારે તો નથી, પણ મહાવીર સ્વામી પછી બહુ થોડા કાળમાં એનો વિચ્છેદ થયો છે. તો આપણે જે આ પાઠ પરંપરા જોઈ, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, પ્રભો સ્વામી, સ્વયંભર સ્વામી, યશોભદ્ર સ્વામી, સંભૂતિ વિજય સ્વામી અને એના પછી ભદ્રભાઉ સ્વામી. તો ત્યાં સુધી જ આ 14 પૂર્વનું જ્ઞાન રહેલું હતું. એના પછી એમના શિષ્ય થયા આર્ય સ્થૂલીભદ્ર સ્વામી. તો એ સ્થૂલીભદ્ર સ્વામી એમને સંઘ મોકલાવે છે કે હવે હમણાં 14 પૂર્વનું જ્ઞાન, એ આપણે બધી સ્ટોરી જોઈ છે કે કેવળ ભદ્રભાઉ સ્વામી પાસે છે. જો હમણાં એક નઈ કંઠી એમણે આપે તો એ વિચ્છેદ થઈ જશે. એટલે સ્થૂલીભદ્ર સાથે બીજા 500 સાધુઓને એ ત્યારે નેપાળમાં મહાપ્રાણ ધ્યાન સાધના કરતા હતા ત્યારે એમણે મોકલાવ્યું હતું. ત્યાં બીજા રોજની 7-7, 8-8 વાચનાઓ ચાલે. બીજા સાધુઓ નથી લઈ શકતા, પણ સ્થૂલીભદ્ર ટકી રહે છે, એ જ્ઞાન મેળવે છે. 10 પૂર્વ સુધી જ્ઞાન થે છે અને પછી બધું એમના બહેનો આવે છે એમનો દર્શન કરવા માટે. એ સિંહનું રૂપ લે છે. એમને જે આ જ્ઞાન મળ્યું હોય છે થોડું બહેનોને બતાવીએ ને કે ભાઈ મને આટલું જ્ઞાન મળ્યો છે. અને આ વાતની જ્યારે ભદ્રભાઉ સ્વામીને ખબર પડે છે ત્યારે એ ત્યાં સ્ટોપ કરી દે છે કે હવેના જીવોને આ જ્ઞાન પચાવવાની યોગ્યતા રહી નથી. તો ઘણું પછી સ્થૂલીભદ્ર સ્વામી પશ્ચાતાપ કરે છે, માફી માંગે છે, પણ એ ના પાડે છે. સંઘ બહુ વિનંતી કરે છે. તો એ સ્થૂલીભદ્ર સ્વામીને આગળના 4 પ્રોનું સૂત્રથી જ્ઞાન આપે છે, પણ અર્થથી નથી આપતા. એટલે એમ કહેવાય કે ભદ્રભાઉ સ્વામી વોઝ ધ લાસ્ટ 14 પૂર્વધારી. અને એના પછી આર્ય સ્થૂલીભદ્રને 10 પૂર્વનું જ્ઞાન છે. તો એ સ્થૂલીભદ્રથી એ હવે પાછો શિષ્ય પરંપરાથી ચાલશે. એ એમના શિષ્યને આપશે, એ એમના શિષ્યને આપશે, ગુરુ અને શિષ્ય પરંપરાથી. તો આર્ય સ્થૂલીભદ્ર, પછી આર્ય સુહર્ષી, એટલે આ 3, 4, 5 નામ છે બધા. દિનના પછી આર્ય સિંહગીરી અને એના પછી આ વજ્ર સ્વામી એક એમના પાઠ પરંપરા પર આવે છે. અને બસ આ વજ્ર સ્વામી સુધી 10 પૂર્વનું જ્ઞાન રહે છે. એના પછી આ 10 પૂર્વ પણ નીકળી જાય છે. એટલે આ વજ્ર સ્વામીનું પણ એક મહત્વનું આપણે કહીએ તો પાત્ર છે આપણા જૈન ઇતિહાસમાં. તો એની આપણી કથા રહી ગઈ હતી, એટલે મને થયું કે લેટ મી ફર્સ્ટ ફિનિશ વજ્ર સ્વામી. અને એની સાથે જ 1-2 કથાઓ બીજી આવી જાય છે એને જોઈન્ટમાં જ, થોડી નાની નાની. તો એ જોશું. અને પછી જો ટાઈમ રહેશે આપણે તો પછી આજે અચલગચ્છના પ્રવર્તક આર્ય રક્ષિત સૂર્યની કથા આપણે લેશું. તો પહેલા વી વિલ સ્ટાર્ટ વિથ આ વજ્ર સ્વામીની કથા. એની હું પછી બીજી બોલું છું. તો હવે આ વજ્ર સ્વામી જે હતા એ એમના પિતાનું નામ હતું ધનગીરી અને માતાનું નામ હતું સુનંદા. હવે આ ધનગીરી પહેલેથી વૈરાગ્ય ભાવના વાળા હોય છે, એટલે એમને પહેલેથી દીક્ષાની ભાવના હોય છે. પણ એમના પિતા એમને ફોર્સિબલી આ સુનંદા સાથે એમના વિવાહ કરી આપે છે. અને ત્યારે પિતાના આગ્રહ સામે, ત્યારે હમણાંના જેમ તો પ્રજા હતી નહીં કે ભાઈ મને જેમ જેની સાથે લગ્ન કરવા છે કે નથી કરવા, એ પ્રમાણે તો હતી નહીં. પિતાના આગ્રહને પિતાના ઈચ્છાને માન આપતા હતા. એટલે લગ્ન કરે છે, પણ એમની ભાવના તો દીક્ષા લેવાની જ હોય છે. એટલે પછી પોતાના પત્નીને સમજાવી પટાવી અને એ દીક્ષા લઈ લે છે. હવે જ્યારે એ દીક્ષા લે છે ત્યારે એમની પત્નીનું નામ સુનંદા, એ ગર્ભવતી હોય છે. હવે અને આ ધનગરીએ આચાર્ય આ સિંહગીરી, જે મેં તમને કીધું ને હમણાં, એમના પહેલાના આગળના જે પડધર કહીએ કે જે હોય, કે જે એક પછી એક બીજા પડધર, તો આચાર્ય સિંહગીરી પાસે એ દીક્ષા લે છે. હવે આ બાજુ આ સુનંદાને 9 મહિના પૂરા થતા એ બાળકને પુત્રને જન્મ આપે છે.
હવે આ એકદમ તેજસ્વી પુત્ર હોય છે અને થોડાક ટાઈમમાં જ આ બાળકને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, નાનો હોય છે ત્યારે જ, અને એને ખ્યાલ આવે છે જાતિ સ્મરણ જ્ઞાનમાં કે કોણ હોય છે. એને પૂર્વ ભાવમાં એને દીક્ષા લીધી હોય છે અને હમણાં પણ એને દીક્ષા લેવાની ભાવના થાય છે. તો હવે હમણાં તો શું છે, એ માતા પાસે છે, તો માતા પાસે રહેતો તો એને દીક્ષા કેવી રીતે મળે? એટલે હવે જ્ઞાન થયું છે જાતિ સ્મરણ, તો હવે ગમે એમ કરીને કે માતા એને કેવી રીતે છોડે, કારણ એ તો માતાનો મોહ હોય પુત્ર પર, એટલે કન્ટિન્યુઅસ રડવા લાગે, નોન સ્ટોપ એ રડે, એટલું બધું રડે. હવે આપણે ખબર છે બધાને કે બહુ છોકરા રડવા લાગે તો આપણે પણ હેરાન થઈ જઈએ, એટલે માતા ઘણું ટ્રાય કરે છે પણ એનું રડવાનું બંધ જ ના થાય, જાણી જોઈને રડતો હતો. તો છેલ્લે બહુ જ કંટાળી જાય છે. એવામાં શું થાય છે, આ ધનગીરી જેમણે દીક્ષા લીધી હોય છે એ વિહાર કરતા કરતા એ ગામમાં આવે છે જ્યાં આ સુનંદા માતા એને રહેતા હોય છે, અને પોતાના એ ગોચરી માટે નીકળે છે. તો એક સાધુના આચાર છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા ગુરુ આજ્ઞા લેવી ઇઝ ઇમ્પોર્ટન્ટ. જાય છે ગુરુ પાસે, તો ગુરુ એને કહે છે કે તમે જાઓ છો ગોચરી લેવા, તો તમને સચિત કે અચિત જે પણ મળે લઈ આવજો. જનરલી આપણે ખબર છે કે પંચમહાવ્રતધારી હોય તો એ અચિત જ ગ્રહણ કરે, સચિત ના કરે. બરાબર, આપણે કઈ રાખ્યું હોય ને આજુબાજુ કઈ સચિત વસ્તુ પડી હોય તો પણ એને તો ના ગ્રહણ કરે, આજુબાજુ એટલે એને સાથે અડીને હોય તો એને પણ છોડી દે. પણ આ વખતે ગુરુ જ્ઞાની છે એટલે એને શું કહે છે કે સચિત અચિત તમને જે પણ મળે એ તમે લેતા આવજો. એ તો કે છે ઓકે, ભલે કરીને જાય છે. આ સુનંદાના ઘરે આવે છે તો સુનંદા તો એટલા પુત્રથી કંટાળી ગઈ હોય છે, એ કે છે કે લેવો તમારો પુત્ર, એને તમે લઈ જાઓ કરીને એને જ બોરાવી દે છે. એટલે આ સચિત થયો ને, પુત્ર એટલે સચિત છે, એટલે ગોચરી સાથે લઈ આવે છે અને પોતાના ગુરુ પાસે લઈ આવે છે. હવે આ છે ને બાળક બહુ જ હેવી હોય છે, એટલે ગુરુ એનું નામ રાખે છે વજ્ર. વજ્ર જેવો હેવી હોય છે એટલે એનું નામ પાડે છે વજ્રકુમાર. પણ હવે સાધુ કેવી રીતે નાના બાળકને ઉછેરી શકે, એટલે પછી એ શું કરે છે ગુરુ, જે સાધ્વીઓનો ઉપાશ્રય હોય કે જ્યાં શ્રાવિકાઓ બહેનો આવતી હોય ત્યાં એને રાખે છે. એટલે ત્યાં પારણામાં એને રાખે છે અને શ્રાવિકાઓ બહેનો એનો આગળ પાછળ આવી અને એનો ઉછેર કરે, એનું સંભાળ રાખે છે. હવે આ વજ્રકુમાર મેં કીધું પહેલાના જ એના જન્મના એવા સંસ્કાર હોય છે પહેલેથી, અને એટલો કુશાગ્ર બુદ્ધિવાળો હોય છે કે ત્યાં ઉપાશ્રમમાં રહીને જે આ સાધ્વીઓ બધું સ્વાધ્યાય વગેરે કરતી હોય આગમોનો વગેરે, તો એ બધું એ સાંભળતા સાંભળતા એને બધા આગમ વગેરેને બાહાટ થઈ જાય છે, બધું જ એને યાદ રહી જાય છે. એટલે એટલો બધો એ કે છે કે પારણામાં સૂતો સૂતો એ 11 અંગ, જે આપણે કહીએ દ્વાદશ અંગીમાં જે 11 અંગ છે એ આખો એને એ ભણી લે છે અને અત્યંત તેજસ્વી થાય છે પુત્ર. તો 3-4 વર્ષનો થયો હશે, બધાને ખબર પડે છે કે આ આટલો પુત્ર ધનગીરી મુનિનો છે અને અત્યંત તેજસ્વી છે. તો આ સુનંદા માતાને પણ ખબર પડે છે. હવે માતાને તો પુત્ર પ્રત્યે તો સ્નેહ હોય, આ તો એટલો બધો રડતો હોય છે કંટાળીને, એમના પતિ એટલે ઓલા સાધુ આવે છે એટલે એમને બોલાવી દે છે, પણ હવે એને થાય છે કે મને મારો પુત્ર તો જોઈએ, એટલે માગણી કરે છે પુત્રની. તો હવે સાધુ લોકો તો કે તમે બોરાવી દીધો છે, હવે કેવી રીતે પાવે, પાછો ના આપી. તો પછી રાજા પાસે જાય છે, એટલે આ વાત રાજા પાસે જાય છે ન્યાય મેળવવા માટે કે આ મારો પુત્ર છે અને મને પાછો જોઈએ છે. તો રાજા ઓલા ધનગીરી મુનિને એમને પણ બોલાવે છે અને એ શું કહે છે કે હવે આપણે કોની પાસે પુત્રને રાખવો, મુનિઓ પાસે રાખવો કે એના માતા પાસે રાખવો? તો લેટ ધેટ સન ઓનલી હેઝ ડિસાઇડ, એને ડિસાઇડ કરવા દો કે કોની પાસે જવું છે. તો પછી એ પુત્રને લઈ આવે છે રાજસભામાં અને એની માતા એને બહુ બધા રમકડા અને બધું ઘણું બધું વસ્તુઓ લઈ આવે છે, સરસ સરસ ખાવાનું. એટલે બેઝિકલી છોકરાઓને જે ભાવે એવી બધી ચીજો એ માતા લઈ આવે છે કે જેનાથી એ એટ્રેક્ટ થાય અને માતા પાસે આવે. તો
આ બાજુ ધનગીરી મુનિ, એ તો રજોહરણ ખાલી બતાવે છે. એમની પાસે તો કઈ આવા રમકડા ને તો હોય નહીં. તો હવે આ તો બાળકને તો જાતિસ્મરણ જ્ઞાન થયેલું છે, પહેલેથી દીક્ષાના ભાવના વાળો છે, એટલે ઓબ્વિયસલી એ માતા પાસે નથી જતો અને મુનિ પાસે આવે છે. એટલે એ પાછો મુનિ સાથે, એટલે ધનગરી મુનિ સાથે ઉપાશ્રયમાં આ વજ્રકુમાર બાળક જાય છે. ત્યાં જ મોટો થાય છે. મેં કીધું નાનપણથી અત્યંત સંસ્કારી હોય છે, અત્યંત બુદ્ધિમાન હોય છે, જ્ઞાની હોય છે, વૈરાગી હોય છે. એટલે બાળપણથી જ આટલો હોશિયાર હોય છે. હવે તો થોડો થોડો મોટો થાય છે અને પછી 8 વર્ષની ઉંમરે જે એમના આચાર્ય હોય છે, આચાર્ય સિંહગીરી, એ આ બાળકને દીક્ષા આપે છે અને એમનું નામ થાય છે હવે વજ્રમુનિ. આપણે એકચ્યુઅલી પહેલાના ઘણી બધી કથાઓમાં જો આચાર્ય ભગવાન એ બધા બીજા હિન્દુ આપણે કહીએ પંડિત કે બ્રાહ્મણ હોય છે, અથવા એટલે જે મુખ્ય બહુ જે જ્ઞાની છે, એકદમ નાનપણમાં એમણે દીક્ષા લીધી હોય છે. તમે જુઓ તો આ પણ 8 વર્ષના ઉંમરે એમને દીક્ષા આપી હોય છે. હવે અવાજ વચ્ચે બહુ કટ થાય છે. અવાજ કટ થાય છે. ઓકે, હું જગ્યા બદલાવી દઉં. 2 મિનિટ ચાલુ રાખો. અમને બરાબર આવે છે, એકદમ ફ્લુઅન્ટલી સરખો આવે છે. કદાચ એમનું ક્યાંક આગળ પાછળ હશે. ઓકે, તો હું જગ્યા બદલાવી લઉં. ઓકે, બીજા લોકો પણ કહો. બરાબર આવે છે અવાજ. બધાને આવે છે? ઓકે, તો હું જો છું મારી પ્લેસ આવે છે. ના, બીજા બધા પણ છે ને, બીજા લોકોને પણ પૂછું છું. હા, બરાબર આવે છે. આવે છે. ઓકે, તો પછી મારી પ્લેસ નથી બદલાવતી. ચલો, આ બધી મને પાછું બધું અહીંયાથી ઉપાડીને લઉં પડશે. ના, ઓકે, હું ચેન્જ કરું છું. સોરી. ઓકે. તો હવે આ મેં કીધું એવી રીતે એ દીક્ષા લે છે વજ્રમુનિ, વજ્રસ્વામી એમને જે કહીએ. હવે એનો પહેલાના ભાવમાં કોઈ અમૂત્ર, હવે આ અમુક જે કથા છે એ આમાંથી પણ હું લઉં છું, આપણા કલ્પસૂત્રમાંથી પણ. એટલે તો આ જૃંભક દેવ કરીને હોય છે, તો એ એમને શેની શક્કરકોળા પાકની ભિક્ષા આપવા માંડે છે. એની વેશ બદલીને આવ્યા છે કે વોટેવર. તો આ જે વજ્રસ્વામી હોય છે એ અનિમેષ નેત્રે એના સામે જુએ છે અને એને ખ્યાલ આવે છે કે આ જે ભિક્ષા છે એ દેવપિંડ છે, એટલે મનુષ્ય બનાવેલું નથી, અને સાધુ માટે દેવપિંડ અલાઉડ નથી હોતું, એટલે એ ભિક્ષા સ્વીકારતા નથી. એટલે ઓલા જે જૃંભક દેવ હોય છે એ પ્રસન્ન થઈ જાય છે આના ઉપર કે કેવા આ છે, એટલે એમને વૈક્રિય લબ્ધિ આપે છે. એમને ઘણી બધી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હોય છે. કેવી રીતે એક વસ્તુ આપી છે. પછી બીજા કોઈ એક વખત દેવ એમને ઘેબર ઓરાવવા માટે આવે છે, પણ અગેન એમને ખ્યાલ આવી જાય છે કે આ દેવનો પિંડ છે, તો એ પણ એ ઓરાવતા નથી. એટલે એ દેવ એને આકાશગામીની વિદ્યા આપે છે. આકાશગામીની એટલે આકાશમાં એ ઉડી શકે લિટરલી. આ તો આકાશગામી વિદ્યા તો આપણે કહીએ તો હજી આજથી 400-500 વર્ષ પહેલા પણ એ વિદ્યાઓ અમુક એવા જે ગીતાર્થ આચાર્ય ભગવંતો હતા એમને હતી. કારણ એની મને એક અચલગચ્છના જે એક આચાર્ય હતા, એની આખી કથા એના મને પ્રોપરલી ખબર છે, પછી ક્યારેક આપણે કરશું. તો આ તો ઘણી જૂની, આ તો મહાવીર સ્વામીના નિર્માણ પછી 500-600 વર્ષની કથા છે. તો ત્યારે તો એ આકાશગામીની વિદ્યા એ આપે છે. પછી હવે એક વખત આ બધા સાધ્વીઓ હોય એ બધી બહુ વખાણ એને કે આટલા નાના ઉંમરના છે પણ કેટલા બધા હોશિયાર છે, તેજસ્વી છે. કોની? આ વજ્રમુનિની બહુ બધી એની વખાણ કરે. તો એક શ્રેષ્ઠી હોય છે અને એ ત્યાં બધી કન્યાઓ, સાધ્વીજીઓ પાસે કન્યાઓ, બધી શ્રાવિકાઓ આવે બધી સાંભળવા. તો આ રૂક્ષ્મિણી કરીને એક કન્યા હોય છે, એ આ વજ્રસ્વામીના વખાણ સાંભળે છે. બહુ વખાણ સાંભળે છે તો એ મનમાં નક્કી કરે છે કે હું લગ્ન કરું તો એની સાથે, બીજા કોઈ સાથે લગ્ન ન કરું. તો ઘરે આવીને કે છે, તો પેલા તો પિતા એને બહુ સમજાવે છે કે ભાઈ એ તો મુનિ છે, થોડી લગ્ન કરશે. કે તો પણ ઓલી તો જીદ પકડે છે કે ના, મને તો આની સાથે જ લગ્ન કરવા છે. પિતા છે, પુત્રીના જીદ સામે શું કરે, એટલે એ
ઓલા મુનિ પાસે જાય છે, વજ્રસ્વામી પાસે, અને કહે છે કે મારા દીકરી આવી તે કે તમે એની સાથે પાણી ગ્રહણ કરો, એની સાથે લગ્ન કરો, તો ઓબ્વિયસલી ના જ પાડે ને. તો ત્યારે પછી એમને કઈક તો રીતે મનાવવા પડે. તો એ એમને બહુ શ્રીમંત, ગર્ભ શ્રીમંત હોય છે. તો એ કહે છે કે હું તમને 1 કરોડ ની ઓલું આપીશ, 1 કરોડ સોનૈયા કહો કે એની મિલકત હું તમને આપીશ. એટલે ત્યારના જમાનામાં 1 કરોડ વોઝ અ વેરી વેરી બિગ થિંગ. આજના જમાનામાં નથી, પણ ત્યારે પણ તોય એ ના જ પાડે છે. એ અચલ રહે છે કે હું મારું મુનિત્વ હું નહીં બગાડું. એટલે પછી એ મોહમાં નથી પડતા, અને ઉલટો એ જે કન્યા હોય છે, જે એમના ઉપર આટલી મોહ પામી છે, એમનો પ્રતિબોધ કરે છે અને એને દીક્ષા માટે તૈયાર કરે છે. હવે તમે જે મારી રેગ્યુલર કથાઓ સાંભળો છો, એમાંથી કોઈ કહેશે કે આ સેમ આવી જ ઘટના બની હતી બીજા કોઈ સાથે. એમાં લગ્ન થઈ ગયા હોય છે. કોઈ કહેશો કે એ લગ્ન સંસારમાં પડતા નથી, પણ એ પોતાના પત્નીઓને પ્રતિબોધી અને એમને દીક્ષા માટે તૈયાર કરે છે. કોઈને યાદ નથી આવતું? જંબુ સ્વામી. નથી આવતું. પ્રભવ ચોર, એની સાથે 500 પ્રભવ ચોર બી હતા. એ આપણે નથી જોયું. તો આપણે ખાલી આટલું જ જોઈએ છે કે જંબુ સ્વામી, કે જે જંબુ સ્વામી પણ એ પોતાના માતા પિતાના આગ્રહથી 8 કન્યાઓને પરણે છે. પણ એ પરણતા પહેલા જ એમણે માતા પિતા પાસે કન્ડિશન મૂકી હતી કે જો હું એમને પ્રતિબોધીશ અને એમને રજા આપશે તો હું બીજા દિવસે દીક્ષા ગ્રહણ કરીશ. તમારા આગ્રહ માટે લગ્ન કરું છું, પણ હું સંસારમાં રહેવાનો નથી. અને પછી એ આખી રાતે આપણે સુહાગરાત કરીએ, એ પોતાના પત્નીઓને પ્રતિબોધી, એમની ચર્ચા ચાલે છે, ધર્મ ચર્ચા, અને સવારના 8 એ પત્નીઓ પણ પોતાની રીતે એમને કન્વિન્સ કરવાનું ટ્રાય કરે છે ને જંબુ સ્વામીને, કે કેવી રીતે સંસારમાં અલગ અલગ ભોગોમાં અલગ અલગ વિષયોનું સુખ છે, અને સામે આ કેવી રીતે નથી, આમાં સંસારમાં કેવી રીતે દુઃખ છે. આખી ચર્ચા થઈને ફાઇનલી he was able to convince all the 8 પત્ની. કે પ્રભો સ્વામીને એ તો છે જ, પણ હમણાં હું એ આપણે આખી સ્ટોરી જોઈએ તો આવી રીતે અહીંયા તેનું લગ્ન નથી થયા, પણ એ રૂક્ષ્મિણી નામના કન્યાને એને પ્રતિબોધે છે વજ્રસ્વામી, અને એ પણ દીક્ષા લે છે. હવે મેં કીધું એવી રીતે 2 તો એમને લબ્ધિઓ મળી છે. એક વૈક્રિય લબ્ધિ, બીજી આકાશગામીની લબ્ધિ, અને હજી એક એમને લબ્ધિ મળી હોય છે પદાનુસારિણી લબ્ધિ. આ પદાનુસારિણી લબ્ધિ એટલે એક વખત સાંભળો અને યાદ રહી જાય. એટલે આ જે મેં કીધું કે 11 આગમ જે કહેવાય એને એકાદશાંગી કહેવાય. દ્વાદશાંગી કહીએ તો 12 આગમ થાય, પણ 12 આગમ તો નથી, પણ જે એકાદશાંગી હોય છે એ બધી એમને કંઠસ્થ થઈ જાય છે. અને જે છેલ્લા 12મા આગમના જે 10 પૂર્વ સુધી એટલું પણ જ્ઞાન એમને કંઠસ્થ થઈ જાય છે. એટલે અને આ 10 પૂર્વનું જ્ઞાન તો બીજા કોઈ પાસે તો હોતું નથી, ખાલી આચાર્ય ભદ્રભાઉ સ્વામી પાસે હોય છે. તો એમને પણ પોતાની સેવાથી પ્રસન્ન કરી અને આ વજ્ર સ્વામી, હવે તો એમને એ વજ્ર મુનિએ આ આચાર્ય ભદ્ર બાહુ સ્વામી પાસેથી આ 10 પૂર્વનું જ્ઞાન પણ મળે છે. એટલે આચાર્ય સિંહગુરુ જોએ છે, એમના જે ગુરુ છે, કે આ હવે આચાર્ય પદવી માટે યોગ્ય છે, એટલે એમને આચાર્ય પદવી આપે છે. કોને? આ વજ્ર સ્વામીને. અને પોતે અનશન કરે છે અને સ્વર્ગે જાય છે. એટલે હવે કોણ બને છે આચાર્ય? પાટાનું પાટા પર આચાર્ય આ વજ્ર સ્વામી આ આચાર્ય બને છે. એટલે એ વજ્ર સ્વામી યુગ પ્રધાન કહેવાય. અમુક જ યુગ પ્રધાનો થયા છે. બધા આમાં પણ બધા યુગ પ્રધાન નથી, આ સ્પેશિયલ ક્વોલિટી વાળા તો આચાર્ય આ વજ્ર સ્વામી પણ યુગ પ્રધાન કહેવાય છે. હવે જસ્ટ એક એમની જે આકાશગામીની વિદ્યા છે, એનાથી એક વખત આ બધી લબ્ધિઓ એમને પ્રાપ્ત થાય, પણ એ લબ્ધિઓ કોઈ દિવસ ચમત્કાર બતાવવા માટે એનો ઉપયોગ ન કરે, કે પોતાને આવી લબ્ધિઓ પ્રાપ્ત છે જુઓ એટલા માટે કે કોઈ વખત ઉપયોગ ન કરે. પણ જ્યારે કોઈ સંઘ ઉપર કઈ આવી આપત્તિ આવે તો ત્યારે એનો ઉપયોગ કરે. તો હવે એક વખત શું થયું, એક મિનિટ, હા,
એક વખત એ ઉત્તર સાઈડના પ્રાંતમાં જાય છે, ત્યાં દુષ્કાળ પડે છે, ભયંકર દુષ્કાળ હોય છે. એટલે એટલું બધું દુષ્કાળ કે બધા શ્રાવકોને ખાવાનું મળવાના પણ સાસા હોય છે. એટલે સંઘ વિનંતી કરે છે ત્યારે એક મોટો વૈક્રિય લબ્ધિ પણ છે એમની પાસે, આકાશગામીની લબ્ધિ પણ છે. એટલે એક મોટો મંડપ જેવું વિકુરવે છે પોતાના વૈક્રિય લબ્ધિથી, અને આખા સંઘને એ મંડપમાં બેસાડી અને આકાશગામીની વિદ્યા દ્વારા એ જગન્નાથપુરી, જે ક્યાં આવી જગન્નાથપુરી? ઓરિસ્સામાં, ત્યાં લઈ જાય છે કે ત્યાં સુકાળ હોય છે એટલે લોકોને સરખું ખાવાનું મળે. હવે આ જગન્નાથપુરીમાં આવે છે લોકો તો બરાબર, એટલે એમને ખાવાનું બધું સારું થઈ જાય છે. ત્યાં સંઘ સાથે એ લોકો, ત્યાં જે સંઘ હશે એમની સાથે ભળી જાય છે. પણ હવે જે ત્યાંનો રાજા હોય છે ને એ બૌદ્ધ ધર્મી હોય છે. એટલે એ જે બગીચામાં વગેરે બાગમાં જે ફૂલો થાય એ ફૂલો એ ખાલી બૌદ્ધ મંદિરમાં જ ચડાવવા માટે આપે, આપણા જીન મંદિરમાં કે ચડાવવા માટે આપે નહીં. તો પછી આ પાછો સંઘ જાય છે કે આનું કંઈક તમે રસ્તો કાઢો. તો ત્યારે આચાર્ય એમના પિતાના મિત્રદેવ હોય છે, એમને આરાધે છે. અને આપણે જે જૈન કોસ્મોલોજી જોઈએ તો ત્યારે આપણા આખા જંબુદ્વીપમાં વચ્ચે મહાવિદ્ય ક્ષેત્ર છે, એક બાજુ ઉપર ઐરાવત ક્ષેત્ર છે, નીચે ભરત ક્ષેત્ર છે, અને વચમાં પર્વતો અને નદી છે. તો એમાં એક હિમવંત પર્વત કરીને છે. તો એ ત્યાંથી હિમવંતગીરીમાં ત્યાંથી જઈ અને ત્યાંથી એ ફૂલો લાવવાનું એ આખું જીન મંદિરો માટે ત્યાં પુષ્પ પૂજાની વ્યવસ્થા કરાવી આપે છે કે શ્રાવકોને પુષ્પ મળે અને જીન મંદિરમાં પુષ્પ પૂજા કરી શકે. હવે આટલી બધી લબ્ધિઓ હોય છે એટલે મેં શું કીધું, એ લબ્ધિઓનું પોતાનું ચમત્કાર બતાવવા માટે કે પોતાની એક કરવા માટે ન કરે, પણ શાસનના કાર્ય માટે એનો ઉપયોગ કરે. હવે રાજાને આ વાતની ખબર પડે છે તો રાજા પણ બહુ આશ્ચર્યચકિત થઈ જાય છે અને એને લાગે છે કે આ ખરેખર આ આચાર્યનો પ્રભાવ છે. એટલે એ શું કરે છે, એમની પાસે એ હવે જૈન ધર્મ સ્વીકારે છે. એટલું જ નહીં, 12 વ્રતધારી શ્રાવક પણ બને છે. તો આવી રીતે બીજી પણ ઘણી બધી કથાઓ છે, પણ મેન તો આ જે કહેવું હતું. હવે આ વજ્ર સ્વામી હોય છે, હવે એમને ખ્યાલ આવી જાય છે કે અહીંયા હવે મોટો 12 વર્ષનો દુકાળ પડવાનો છે. તો એ કેવી રીતે એને ખ્યાલ આવે છે કે એક વખત એમને કફ થયો હોય છે, તો એક સૂંઠનો કકડો, આપણે સૂંઠ લઈએ ને આના કફ માટે, તો એમણે લીધો હોય છે પણ એ કાન ઉપર રાખ્યું હોય છે અને ભૂલી જાય છે ખાવાનું. અને મારા ખ્યાલ પ્રમાણે સાધુ આના પછી શું કહેવાય, સૂર્યાસ્ત પછી તો એ કંઈ વાપરે નહીં, કોઈ ચીજ પણ રાખે નહીં, અને એ ભૂલી જાય છે. તે પ્રતિક્રમણ કરતી વખતે એ સૂંઠનો જે ટુકડો હોય છે એ કાનથી નીચે પડે છે. જે પણ વાંદણા કરતા હશે કે મને એમાં એટલું લખ્યું નથી, પણ એ પડી જાય છે. એટલે એમને ખ્યાલ આવે છે કે મને આ ખાવાનું હતું મારા કફ માટે, પણ હું ભૂલી ગયો છું. તો એને થાય છે કે મેં આ પ્રમાદ કર્યો, એટલે પ્રમાદ માટે એને દુઃખ થાય છે. અને એ જાણે છે, આ જ્ઞાની ભગવંતો હોય એમને, એટલે એને ખ્યાલ આવી જાય છે કે હવે મારું આયુષ્ય અલ્પ રહ્યું છે, હવે મારું આયુષ્ય વધારે નથી. એટલે એ શું કરે છે, અને સાથે એ પણ ખ્યાલ આવે છે કે હવે દુષ્કાળ અહીંયા પડવાનો છે. તો એ શું કરે છે, એમના શિષ્ય હોય છે વજ્રસ્વામી કરીને. એ વજ્રસ્વામીને હવે વજ્રસેન, આ વજ્રસ્વામી અને ઓલા વજ્રસેન હોય છે. એ વજ્રસેન મુનિને એ આખા ગચ્છનો ભાર આપે છે. એટલે જેમ આચાર્ય સિંહગિરીએ કોને આપ્યો પોતાનું પાછળ, આ આચાર્ય વજ્રસેન અને આખો ગચ્છનો ભાર આપ્યો. હવે આચાર્ય વજ્રસેને જોયું કે પોતાનું આયુષ્ય અલ્પ છે, દુષ્કાળ પડવાનો છે, એટલે પોતાના જે સાથે મુનિઓ હોય છે એ બધા મુનિઓને લઈને રથાવર્ત પર્વત જાય છે. રથાવર્ત પર્વત એટલે ગિરનાર પર્વત. ત્યાં જઈને અનશન કરે છે અને પોતાનું આયુષ્ય પૂરું કરે છે. હવે જ્યારે એ જાય છે ત્યારે એક વાત કહીને જાય છે. જે વજ્રસેન આચાર્ય જેને બનાવે છે એને કહે છે
શિષ્યને કે હવે 12 વર્ષનો દુષ્કાળ પડવાનો છે. હજી પડ્યો નથી પણ પડવાનો છે. અને એટલો ખરાબ દુષ્કાળ હશે ત્યારે કે લોકોને ખાવાના પણ સાસા પડશે અને લોકો કેટલું બધું ધન આપીને શું કરશે, આ અનાજ ખરીદશે પણ તો પણ એમને મળશે નહીં. તો જ્યારે એવો તને પ્રસંગ આવે કે એક ચોખા ખાલી એ કેટલા, તો 1 લક્ષ મૂલ્યવાળા, એટલે 1 લાખ રૂપિયા તમે આપો ત્યારે તમને થોડાક ચોખા મળે. એવા ચોખાની જ્યારે તને ભિક્ષા મળે ત્યારે તું સમજજે કે હવે આ દુષ્કાળ પૂરો થવાનો છે. ખ્યાલ આવ્યો? મેં શું કીધું? આ જે વજ્રસેન મુનિ હોય છે, જેને આ વજ્રસ્વામી આચાર્ય બનાવે છે, સેમ નામ છે એટલે હું ભૂલી જાઉં છું. ઓલા વજ્રસેન અને આ આચાર્ય વજ્રસ્વામી, આ ઓલા વજ્રસેનને પોતાનો ગચ્છનો ભાર આપે છે, સોંપે છે અને પોતે જાય છે. જતા એમ કહેતા જાય છે કે આ દુષ્કાળ ક્યારે પતશે? તો જ્યારે 1 લક્ષ કિંમતના ચોખા એની ભિક્ષા જ્યારે તને મળશે એ દિવસે તું સમજજે કે હવે આજે શું થવાનું છે, આ દુષ્કાળ પતવાનું છે. એટલી ખરાબ કન્ડિશન આવશે કે ચોખા માટે 1 લાખ રૂપિયા આપવા પડે. અને એ ત્યાંથી જાય છે, અનશન કરે છે અને સ્વર્ગે જાય છે. ઓકે, હવે અહીંયા આપણે આના જ કન્ટિન્યુએશનમાં આ બીજી કથા લઈએ. આ કથામાં આ ઈશ્વરી કરીને એક શ્રાવિકા છે અને આ સોપારક મુનિ છે. તો એનું આપણે કથા લઈએ. તો સોપારક મુનિ, સોપારક શું છે, શહેરનું નામ છે, સોપારક નગર છે. તો આ બધું આ કહું છું ને, વીર નિર્વાણ પછી આ 500 થી 600 વર્ષના સમયમાં આ ઘટના બની છે. આ જે હોય છે કોણ, આ ઈશ્વરી કરીને, અહીંયા પેલા તો આ મેં કીધું એવી રીતે ભયંકર દુષ્કાળ પડે છે. ઓલા વજ્રસ્વામી તો ચાલ્યા જાય છે અને અહીંયા બહુ જ દુષ્કાળ પડે છે કે એટલું બધું દુષ્કાળ પડે છે કે સાધુઓને પણ ગોચરી ન મળે. હવે આ વજ્રસેન જે મુનિ હોય છે એ પોતાના શિષ્ય સાથે વિહાર કરતા એક સોપારક નગરીમાં આવે છે અને આ દુષ્કાળ તો બધા ઠેકાણે ચાલુ જ છે. હવે એટલો બધો દુષ્કાળ હોય છે કે આ નગરીમાં વધારે ટાઈમ તો કોઈ નગરીમાં રહી પણ ન શકે, કારણ શ્રાવકોને પોતાને જ ખાવાના ફાંફા હોય તો એ લોકો બીજા સાધુને ક્યાંથી ગોચરી આપે, એટલે વિહાર કરતા જતા હોય છે. તો અહીંયા આ નગરમાં એક ધનવાન શેઠ હોય છે, એકદમ પૈસાવાળા, જીનદત્ત શેઠ. હા, હવે આ સાંભળજો, વાર્તા સાંભળવા જેવી છે. અને એની પત્ની હોય છે ઈશ્વરી. એના 4 પુત્ર હોય છે અને એ 4 પુત્ર સાથે એ લોકો રહેતા હોય છે. પણ એટલો ભયંકર દુષ્કાળ હોય છે કે આ એટલે એમને પણ ખાવાનું મળતું નથી. એટલે એ વિચાર કરે છે કે આટલા દિવસ થયા ખાવાનું મળતું નથી, તો હવે જીવીને શું ફાયદો? તો એ શું કરે છે, એ પોતાના પતિને કહે છે કે તમે જઈ અને જેટલા પણ તમને મૂલ્યથી ચોખા મળે એ ચોખા લઈ આવો. આ જાય છે અને 1 લક્ષ એટલે 1 લાખ રૂપિયા દઈ અને એને થોડા ચોખા મળે છે, એ લઈ આવે છે. એ રાંધે છે ચોખા અને પછી એમાં ઝેર ઘોળે છે કે હવે આ બધાને આ ચોખા ખવડાવીને આપણે બધા મૃત્યુના શરણે થઈએ, કારણ આ રોજ ખાવાના ફાફા છે, ખાવાનું મળતું નથી. એટલે શું કરીએ આપણે, એ વિષ મિશ્રિત ચોખા કરે છે અને શું કરે છે, એ બધાને આપવા, બધા બેસે છે જમવા માટે અને પીરસવા જતી હોય છે. ત્યાં જ એ જ સમયે આજે વજ્રસેન આચાર્ય, વજ્રસ્વામીએ જેને આ ગચ્છનો ભાર સોંપ્યો છે, એ વજ્રસેન આચાર્ય ત્યાં એમના ઘરે ગોચરી માટે પધારે છે. અને આ ઈશ્વરી જે શ્રાવિકા હોય છે અત્યંત ધર્મ ભાવના વાળી હોય છે, જીનદત્ત શેઠ એ બેવ. તો એ વિચાર કરે છે કે હમણાં તો હવે અમારું છેલ્લો આ શું છે, છેલ્લો ટાઈમ છે અમારો. હવે થોડાક ટાઈમમાં હું એમાં વિષ મિશ્રિત કરી અને બધાને આપીશ, એટલે અમે શું કરશું, અમે તો બધા મૃત્યુના શરણે પામશું. તો એના પહેલા મારા ઘરે
આ સાધુ પધાર્યા છે તો એને હું ગોચરી વોરાવીને પછી મૃત્યુના શરણે થાઉં. એટલે એમને ભક્તિ સહિત મુનિને વંદન કરે છે અને એમને આ ચોખા વોરાવે છે. તો ત્યારે આ એમને થોડો ખ્યાલ આવે છે, આ બધા જેવી રીતે આ પરિસ્થિતિ હોય છે પૂછે છે, તો ત્યારે આ ઈશ્વરી કહે છે કે હા આવી રીતે મેં આ ચોખા મંગાવ્યા છે, એમાં વિષ મિશ્રિત કરી અને અમે હવે આ ગ્રહણ કરવાના છે, હવે અમારાથી આ દુષ્કાળનું સહન નથી થતું. ત્યારે એમને આ વજ્રસેન આચાર્યને પોતાના ગુરુ વજ્રસ્વામીએ જે ભવિષ્યવાણી કીધેલી એનું યાદ આવે છે. એ જતા જતા એ ભવિષ્યવાણી કરતા ગયેલા કે જ્યારે તને 1 લાખ મૂલ્યના કિંમતવાળા જ્યારે તને ચોખાની ગોચરી મળે ત્યારે તું સમજજે કે હવે એ દુષ્કાળ શું કહેવાનું છે, દુષ્કાળનો નાશ થવાનો છે ને હવે સુકાળ આવશે. એટલે એ એમને કહે છે કે તમે આજે આ વિષ મિશ્રિત ભોજન નહીં ગ્રહણ કરો, કાલથી જ સુકાળ થવાનો છે. અને એ ત્યાંથી ગોચરી લઈને ચાલી જાય છે. આ લોકો પણ મુનિના વચન છે એટલે મુનિના વચન પર શ્રદ્ધા રાખે છે અને એમાં વિષ મિશ્રિત ભોજન કરતા નથી, એટલે વિષ નાખતા જ નથી, હજી નાખ્યું નથી હોય છે, they were about to put that fish જે ઓકે. અને બીજે એ દિવસે રાતના એ સોપારક જે નગર હોય છે, બંદર હોય છે, એમાં ખબર પડે છે કે બીજે ક્યાંકથી અનાજ ભરી ભરી અને વહાણો આવે છે. કારણ ખબર પડી હશે કોઈને કે આ નગરીમાં બહુ જ ભીષણ દુષ્કાળ છે, તો લોકોને ખાવા માટે અનાજ ભરી ભરીને વહાણો આવે છે અને સૂર્યોદય થતા જ બધા લોકોને એક પછી એક જેટલું જેને જોઈએ એટલું બધાને અનાજ મળે છે. એટલે હવે આ જે ઈશ્વરી શ્રાવિકા હોય છે એ આ વિચાર કરે છે આ ઘટના અને પોતાના પતિ સાથે એનું ચિંતન કરે છે કે જો આ આચાર્ય વજ્રમુનિ કે વજ્રસેન મુનિ, વજ્રમુનિ તો એમને આપણે કહીએ, કે જો એમને આવતા થોડોક વિલંબ થાય, we were about to put એ જે ઝેર ઓલામાં ચોખામાં અને આપણે એનો આહાર કરવાના હતા, થોડુંક અડધો કલાકનું પણ વિલંબ થાય તો આપણે મૃત્યુના શરણે જાત. એટલું જ નહીં, એ પણ ખબર છે કે આવી રીતે આપણે મૃત્યુ જ્યારે પામીએ ત્યારે આપણે અધોગતિ જ થાય. તો આ આપણા જીવન અને મૃત્યુના અંતિમ ક્ષણે જ્યારે આપણે વચમાં ઝોલતા હતા ત્યારે આ મુનિ ઉપસ્થિત થયા અને એમને આપણે બચાવી લીધા. તો હવે આપણે આ સંસારમાં નથી રહેવું, સંસારનું સ્વરૂપ આપણે જોઈ લીધું. તો હવે પોતાના પતિને કહે છે કે આપણે આ સંસારમાં નથી રીધું. અને એના પતિ એ પણ ધર્મ ભાવના વાળા હોય છે એટલે બેઉ જણાએ આચાર્ય વજ્રસેન પાસે દીક્ષા ગ્રહણ કરે છે અને તપ અને સંયમ રૂપી બહુ જ સારી રીતે આરાધના કરી અને એ ખાલી એ પોતે તો દીક્ષા લે છે 2 જણા, પણ સાથે એમના પુત્ર નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર એ 4 પુત્રો પણ સાથે દીક્ષા લે છે. અને આ ઘટના આખી બની છે વીર પ્રભુના નિર્વાણ પછી 592ના વર્ષે. એટલે આવી રીતે જે આપણા પ્રસંગતા સંસારમાં ઘણા આવતા હોય છે, ઘણી વખત આપણને આવા કહીએ ને આવા આપણે વૈરાગ્ય થઈ જાય એવા પ્રસંગ આવી જાય, પણ જેવો એ પ્રસંગ પતી જાય પાછા આપણે તો સંસારના ભોગ વિલાસમાં પાછા આપણે શું થઈએ, એમાં જ મગ્ન થઈ જઈએ છીએ. પણ આ કથાઓ પરથી એ જ સમજવાનું છે કે આ ઈશ્વરી શ્રાવિકા કે જેણે જોયું સંસારનું સ્વરૂપ કેવું છે ને કેવી રીતે મૃત્યુના મુખમાંથી બચ્યા, તો કે હવે મને આ સંસારમાં નથી રહેવું. પોતે તો દીક્ષા ગ્રહણ કરી, સાથે પોતાના પતિ અને પુત્રો બધાને ધર્મોપદેશ આપી અને બધાએ પોતાનું આત્મકલ્યાણ કર્યું. તો આવી રીતે આ 3. અને હજી એક વાત કેવી મેન મુખ્ય કે આ આચાર્ય આપણે એ પહેલા સ્ટાર્ટ કીધું કે આ આચાર્ય વજ્રસેન જ્યારે કાળ પામે છે તો એના પછી મેં કીધું એવી રીતે 10 પૂર્વ એના પછી જે જ્ઞાન હતું એનો વિચ્છેદ થાય છે. એટલું જ નહીં, એના પછી 4થું સંહનન અને 4થું આપણે કહીએ 4થું સંઘયન, 4થું સંસ્થાન અને 4થું સંઘણ
બેઉ વિચ્છેદ પામ્યા. તો હવે આ સંહનન અને સંઘયન શું છે એ પણ હું તમને 2 મિનિટમાં આપણે સમજી લઈએ. એક તો આપણી જે હાડકાની શરીરના હાડકાની જે રચના હોય ને એને કહેવાય સંઘયન. સંહનન કે સંઘયન તમે જે કહો. તો આપણા અને એ 6 પ્રકારની છે. એના 6 પ્રકાર છે. આપણા શરીરમાં જે હાડકા છે એની કેવી રીતે રચના થઈ છે આપણે જોઈએ. તમને હું આમાં છે શેમાં તત્વાર્થ સૂત્રમાં આ 6 પ્રકારના સંઘયન એટલે હાડકાની રચના છે. અને પેલું છે વજ્ર ઋષભ નારાજ સંઘયન છે. તો એ કોને હોય વજ્ર ઋષભ નારાજ સંઘયન? તો તીર્થંકર પરમાત્મા, ચક્રવર્તી એવા બધા હોય તો એમને એ વજ્ર ઋષભ નારાજ સંઘયન હોય. 6 પ્રકારના સંઘયન છે. તો એમનું હાડકાની રચના તમે જુઓ તો કેવી રીતે આમ આંટા મારેલી છે. જુઓ આ જે છે ને કેવી. તો એમના હાડકા એટલા મજબૂત હોય કે એ સપોઝ પર્વત સાથે ભટકાય તો પર્વતના ચૂરા થઈ જાય પણ એમને કઈ ન થાય. આપણે ખબર છે મહાવીર ભગવાનના ને કેટલા બધા આપણને ઉપસર્ગોની આપણે વાતો આવી ત્યારે આપણે એમ થાય કે આટલા ઉપસર્ગમાં કેવી રીતે ટકી શક્યા. તો એમનું સંઘયન અને આ સંસ્થાન હવે સંસ્થાન એ સૌથી ઉત્તમ પ્રકારનું હોય છે. આ ચક્રવર્તી પછી આ તીર્થંકર એવા બધા હોય છે. તો એટલું એ જે એમાં મેં કીધું 6 પ્રકાર હોય છે. હું ખાલી બોલું છું. વજ્ર ઋષભ નારાજ સંઘયન, ઋષભ નારાજ સંઘયન, નારાજ સંઘયન, અર્ધ નારાજ સંઘયન, કિલિકા સંઘયન અને સેવાર્થ સંઘયન. અને હમણાં આપણા જે છેલ્લા છે એ સેવાર્થ સંઘયનના છે. એટલે કે આપણે આમ ચાલતા ચાલતા પડી જઈએ અને આપણે ફ્રેક્ચર થઈ જાય. થાય છે કેટલા બધા જણને આવું થાય છે. કઈ નહીં તો ક્રેક તો આવી જ જાય છે. એટલે એટલા આપણા હાડકા હમણાં શું છે મજબૂત નો ઓપોઝિટ શું કહેવાય? એટલા આપણા ઢીલા છે. હા, જ્યારે આ પહેલા જુઓ તમે આ જુઓ ને પિક્ચર પણ જોશો તો કેવા આમ વળા આ એકદમ સૌથી ઉત્તમ સંઘયન. પછી આમાં પણ છે ને પછી તમે નીચે નીચે જતા જશો તો આમાં તો કાંઈ નથી આપણે જે છે. તો આ આપણે અહીંયા વજ્ર સ્વામીની જે કથા કહીએ છીએ એ વજ્ર સ્વામીના પછી આ પહેલા 4 જે સંઘયન હતા એ ત્યાર પછી નથી રહેતા. એટલે આ મેં કીધું ક્યારની આ કથા છે મહાવીર સ્વામીના નિર્વાણ પછીના 500 અને 600 વર્ષ ત્યારની છે. તો આટલા ત્યારથી 4 સંઘયન તો ત્યારથી જ વિચ્છેદ પામી ગયા. બાકી રહ્યા 2 સંઘયન. હવે 2526 એટલે 2000 વર્ષ પહેલાની આ વાત હું તમને કરું છું. તો પછી આ 5મું સંઘયન જે કિલિકા સંઘયન છે એ પણ પછી વિચ્છેદ થઈ ગયું હશે. અને હમણાં આપણે છેલ્લા કયા સંઘયન વાળા છીએ? તો આ સેવાર્થ સંઘયન વાળા છે કે આપણા હાડકા એકદમ કહીએ ને સોફ્ટ છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ આ વજ્ર સ્વામી વખતે છે કે આવી રીતે આ સંઘયન એક વિચ્છેદ અને બીજું સંસ્થાન. તો જેવી રીતે આ સંઘયન એટલે હાડકાની રચના છે એવી જ રીતે સંસ્થાન એટલે આપણી જે શરીરની બાહ્ય જે આકૃતિ છે ને એની રચના. અને એટલે એમાં પણ 6 પ્રકાર છે. સમચતુરસ્ત્ર અને બધા છે. ગ્રોધ પરિમંડલ, સાદી, કુબ્જ, વામન અને હુંડમ. એટલે આ બધું સમચતુરસ્ત્ર એટલે એકદમ વ્યવસ્થિત હોય. આપણે કે પલાઠી વાળીને બેસીએ તો જમણા ઢીંચણથી ડાબા ખભા સુધી, જમણા ઢીંચણથી ડાબા ખભા સુધી અને જમણા ખભાથી ડાબા ઢીંચણ સુધી એ જે બધું અંતર હોય. પછી 2 ઢીંચણ વચ્ચેનું અંતર. ચારે બધુંનું એકદમ બધું સેમ હોય. આપણે સમચતુરસ્ત્ર એટલે મને લાગે છે સ્ક્વેર કહીએ ને એવી રીતે વ્યવસ્થિત બધું આપણું હોય. બરાબર છે? તો એને કહેવાય સમચતુરસ્ત્ર સંઘયન. અને એના પછી પણ આ છે ગ્રોધ પરિમંડલ વગેરે એ પણ બધું વ્યવસ્થિત હોય. બધું આપણે હમણાં આપણે જોઈએ કે કોઈનો આપણે જોઈએ તો કોઈનો નીચેનો કમર નીચેનો ભાગ મોટો હોય, કોઈનો ઉપરનો ભાગ મોટો હોય, કોઈના હાથ બહુ લાંબા હોય. એટલે જે આપણા અવયવો છે એ બધા નાના મોટા આગળ એટલે ઓછા એવી રીતે હોય. એટલે કારણ આપણે હમણાં જેમ છેલ્લું આપણું સંઘયન છે હાડકાની રચના જે છેલ્લું એક છે આપણે
સેવાર્થ સંગયણ, એવી રીતે આ સંસ્થાન છે એ સંસ્થાન પણ છેલ્લું હુંડક નામે સંસ્થાન છે. કારણ વજ્રસ્વામી પછી જેમ 4 સંઘયન જે વિચ્છેદ થઈ ગયા, એવી જ રીતે 4 સંસ્થાન જે શરીરની રચના છે, બાહ્ય આકૃતિની રચના છે, જેના પણ 6 પ્રકાર છે, તો એ 4 પ્રકાર, એમાં 6 માંથી પહેલા 4 પ્રકાર વિચ્છેદ થઈ ગયા. અને પછી આ 5મું હશે, એ પણ થોડા દિવસ પછી વિચ્છેદ થયું હશે. ને હમણાં છેલ્લે તો આપણું આ હુંડક સંસ્થાન છે, જે આપણે જોઈએ છે કેટલા બધાને, એટલે બધાના જે શરીર આકૃતિ હોય, કોઈક જ એવું હોય જેને આપણે હેન્ડસમ કહીએ કે બ્યુટીફુલ કહીએ કે જે પણ, બાકી કોઈકના આ અહીંયા મોટું છે, અહીંયા નાનું છે, પગ ઝીણા પતલા છે, આ ઉપર આ, એટલે એવી રીતે અલગ અલગ સંસ્થાન હોય. તો અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ એ કે આ વજ્રસ્વામી જ્યારે સ્વર્ગે જાય છે ત્યારે આ 4થું સંઘયન અને 4થું સંસ્થાન, પહેલાના 3 તો થયા, 4 સુધી આ વિચ્છેદ પામ્યા છે. તો આવી રીતે, અને આ વજ્રસ્વામી શું હતા? યુગ પ્રધાન પણ હતા. તો આવી રીતે આ અંતિમ 10 પૂર્વધર એમને કહેવાય છે. તો કેટલા વાગ્યા? તો આવી રીતે આપણે આચાર્ય વજ્રસેન સ્વામી, સ્વામી અને સાથે આ ઈશ્વરી સાધ્વી, આ બેની આપણે કથા લીધી અને આપણી પાસે ટાઈમ છે. તો હવે આપણે જે અચલ ગચ્છ જેને પ્રવર્તન કર્યું એવા આર્ય રક્ષિત સુરી, એમની કથા આપણે આજે લઈશું. હવે ગચ્છ એટલે મહાવીર સ્વામીએ તો એક દેશના આપી, બરાબર છે, પણ એના પછી એમના એ કાળ એટલે એમ નિર્વાણ પામ્યા, બરાબર. એના પછી નિર્વાણ પામ્યા પછી પણ એના પછી ઘણા, મેં કીધું ને, અલગ અલગ આચાર્ય વગેરે થતા ગયા, અને એ પછી અલગ અલગ ગચ્છો પ્રવર્તવામાં આવે. ગચ્છો એટલે આપણે કહીએ, એકચ્યુઅલી એ ગણ શબ્દ ઉપરથી આ ગચ્છ શબ્દ આવ્યો છે. એટલે ગણ એટલે જે એક ગુરુ હોય, એમનો શિષ્ય સમુદાય હોય, અને એ એમને વાચના આપે. કારણ ત્યારે તો જે પણ જ્ઞાન હતું એ વાચના થ્રુ જ હતું, લખેલું કે કંઈ હતું નહીં. એટલે ગુરુ શિષ્યોને વાચના આપે, અને એક શિષ્ય સમુદાય હોય એને ગણ કહેવાય. અને એ ગણ ઉપરથી આ ગચ્છ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. અને ત્યારે આવી રીતે બધા અલગ અલગ ગુરુ હોય, એક ગુરુ તો ના હોય ને, બધા ઘણા બધા હોય, પણ આટલો બધો શિષ્ય સમુદાય હોય એટલે. તો એક જે સમુદાય હોય, એક જે આચાર વિચાર પાળતો હોય, તો એનો એક સમુદાય થાય. અને મહાવીર સ્વામી વખતે એટલે એ એક સમાચારી પાળતા હોય, એટલે એક આચાર પાળતા હોય. એટલે થોડો ઘણો બીજા બધા ગચ્છોમાં થોડો થોડો આચારમાં ફરક પડે, પણ જે મહાવીર સ્વામીના જે સિદ્ધાંત છે એમાં ફરક ન હોય. જે 9 તત્વ છે, 6 દ્રવ્ય છે, 85 કાય છે, એમાં ભેદ ના પડે, પણ એમના આચારમાં થોડો થોડો ભેદ પડે. તો ત્યારે મહાવીર સ્વામી વખતે 84 ગચ્છ અસ્તિત્વમાં હતા. હમણાં નથી થયા, ત્યારથી મહાવીર સ્વામી પછી, પણ પછી એ બધા એકમાં બીજા ભળતા ગયા, અને એવી રીતે રાઈટ નાઉ 5 ગચ્છ અસ્તિત્વના છે. આ હું વાત કરું છું શ્વેતાંબર દેરાવાસી સંપ્રદાયની. એટલે પહેલા તો શ્વેતાંબર દિગંબર પણ નહોતું, ભદ્રભાઉ સ્વામી પછી થયું છે આ શ્વેતાંબર ને દિગંબર. બધો દુષ્કાળ પડ્યો, અને અમુક સાધુ દક્ષિણ બાજુ ચાલ્યા ગયા, અને એ બધું કથા છે. પણ આ પછી શ્વેતાંબર અને દિગંબર ભેદ પડ્યા, એના પછી આ બધા ગચ્છો અસ્તિત્વમાં આવ્યા શ્વેતાંબરમાં. સ્થાનકવાસી સમુદાય તો ઘણો પછી આવ્યો છે, મારા ખ્યાલ પ્રમાણે એક્ઝેક્ટ ખ્યાલ 600-700 વર્ષો પહેલા જ આવ્યો હશે. એના પહેલા સ્થાનકવાસી સંપ્રદાય હતો જ નહીં. કોઈ હોય તો એમને એક્ઝેક્ટ ખ્યાલ હશે. મને લાગે છે 701 વર્ષ પહેલા લગભગ નહીં હોય, કંઈ ભૂલ થતી હોય તો મિચ્છામી દુક્કડમ. તો હમણાં આપણે એમાં ન જઈએ. એટલે જે શ્વેતાંબર દેરાવા જે મૂર્તિ પૂજક હતો, એમાં આટલા બધા ગચ્છો હતા. અને હમણાં આજના તારીખમાં આપણે જોઈએ તો કેવળ 5 ગચ્છ છે. તપાગચ્છ બધાને ખબર છે, સૌથી મોટો સંપ્રદાય છે આજે શ્વેતાંબર મૂર્તિ પૂજકમાં. એવી રીતે અંચલ ગચ્છ છે, ખરતર ગચ્છ છે, પાયચલ ગચ્છ છે, અને હજી કોઈ ગચ્છ છે, મને નામ નથી યાદ આવતું. પણ આ 4 તો મને હમણાં યાદ આવ્યા. તો હમણાં આપણે જે આ જે અચલ ગચ્છ છે એ કેવી રીતે
એનું કેવી રીતે ઉદ્ભવમાં આવ્યો અને કોણે એનું આ અચલ ગચ્છનું પ્રવર્તન કર્યું, એમનું એ આર્ય રક્ષિત સુરી કરીને આચાર્ય આર્ય રક્ષિત સુરીએ એમનું પ્રવર્તન કર્યું. તો એમની કથા હું શોર્ટમાં કહું છું. તો હવે આજે આપણે આર્ય રક્ષિત સુરી, તો આર્ય રક્ષિત સુરી પણ 2 આચાર્ય થઈ ગયા છે. એક તો આ આપણે જે વજ્રસ્વામી જયા, એ વજ્રસ્વામીના શિષ્ય પણ હતા આર્ય રક્ષિત સુરી, અને 19માં એ યુગ પ્રધાન હતા, એ પણ યુગ પ્રધાન હતા. અને બીજા આ આર્ય રક્ષિત સુરી એ અચલ ગચ્છના પ્રવર્તક હતા. હવે આ જ્યારે આર્ય રક્ષિત સુરી આપણે આના દ્રષ્ટિથી જોઈએ, શું કહેવાય એની કેટલા પહેલા આ બધા ગચ્છો પ્રવર્ત્યા છે, જે હમણાં છે એમાં આપણે જોઈએ તો હમણાં જે આ છે તો સૌથી પહેલા થયો છે ખરતર ગચ્છ, એના પછી આ અચલ ગચ્છ થયું છે, એના પછી તપાગચ્છ થયું છે. એટલે આવી રીતે આ ગચ્છ બધા અસ્તિત્વમાં આવ્યા છે. તો હમણાં આપણે એટલે આમ જોવા જઈએ તો એક વિરાટ વટવૃક્ષ છે આપણે મહાવીર સ્વામીનું, સુધર્મા સ્વામીનું, અને એમની આ બધી શાખાઓ છે, એમ સમજો તમે. આ બધા ગચ્છ છે એટલે એમની જ શાખાઓ છે. તો હવે જ્યારે આ આર્ય રક્ષિત સુરી જ્યારે જન્મ થયો એ સમય છે ને, બહુ બધા જે સાધુ જે સંપ્રદાય હતો એમાં ઘણું બધું શિથિલાચાર પ્રવર્તી રહ્યો હતો. શિથિલાચાર એટલે જે મહાવીર સ્વામીએ જે આચારનું પ્રવર્તન કરેલું સાધુ સંસ્થા માટે, એમણે 2 ધર્મ બતાવ્યા, એક સાધુ ધર્મ અને એક શ્રાવક ધર્મ. શ્રાવક ધર્મમાં 12 વ્રતો આવે છે. તો એવી રીતે સાધુ ધર્મનો આખો એનો પ્રોટોકોલ છે. આખું આપણે ઉત્તરાધાન સૂત્રમાં જોઈએ તો એક આખો એના ઉપર આખો એક અધ્યયન છે કે કેવી રીતે એમને ગોચરી વેરાવી, કેવી રીતે કેટલું એમને સૂવું, કેટલું અધ્યયન કરવું, કેટલું ધ્યાન, કેટલું સ્વાધ્યાય, કેટલા પ્રહર ધ્યાન, કેટલા પ્રત્યાય સાધન, કેટલા પ્રહર ભોજન માટે વગેરે આપવું, બધું ડિટેલમાં કીધું છે. પણ જ્યારે આ આર્ય રક્ષિત સુરીનો જન્મ થયો એ સમયે આ બધું જે આચાર હતો એ બહુ ઓછા સાધુઓ પાળતા હતા. વધારે પડતો બધું શિથિલાચાર ચાલતો હતો. એટલે એ શિથિલાચાર કહીએ વધારે પડતો, તો એમાંથી આ આર્ય રક્ષિત સુરે પુનઃ જે મહાવીર સ્વામીએ જે વિધિ માર્ગ જે કીધેલો એની પાછી એમણે સ્થાપના કરી અને એને એમણે આ અચલ ગચ્છ અથવા તો વિધિપક્ષ ગચ્છ તરીકે એમને ઓળખાવ્યો છે એ સમય. તો એની આપણે કથા જોઈએ. તો આ મેં કીધું એવી રીતે, અને ત્યારે શું ચૈત્યવાસીઓનો પ્રભાવ હતો, એટલે યતિ. આપણે આ ત્યારે જ નહોતું થયું, પાછો થોડા ટાઈમ સાધુ સરસ ચાલતો તો આચાર, પાછો યતિ ધર્મ આવ્યો. એટલે આ આપણે કહીએ તો આમ ઉપર નીચે થયા જ કરે. આજથી મારા ખ્યાલ પ્રમાણે એક્ઝેક્ટ નથી ખ્યાલ, પણ મને લાગે છે 201 વર્ષ પહેલા પણ બહુ યતિઓનું જોર હતું. આ યતિઓ એટલે મારા ખ્યાલ પ્રમાણે પૂરા 5 મહાવ્રત એટલે બ્રહ્મચર્ય વગેરે પાડે, પણ જે એક્ઝેક્ટ સાધુઓના જે આચાર છે કમ્પ્લીટ ના પાડે. અમુક પાલખીનો ઉપયોગ કરે, પાદુકાનો ઉપયોગ કરે, અમુક મને લાગે છે, એટલે અમુક બધી છૂટછાટ લે ને એકદમ શ્રાવક પણ નહીં, એટલે વચ્ચે શ્રાવક ને સાધુના વચ્ચે. પણ આ માર્ગ પ્રભુએ નથી કીધો. પ્રભુએ 2 જ માર્ગ બતાવ્યા છે, એક શ્રાવક ધર્મ અને એક સાધુ ધર્મ. પણ આ વચ્ચે એક યતિ ધર્મ ચાલુ થઈ ગયો હતો અને એ યતિઓનું ઘણું જોર હતું, એમની ગાદી પણ હતી અને એક ચૈત્યવાસી પણ કહેવાય. તો એ ટાઈમે જ્યારે આર્ય રક્ષિત સુરીના જન્મ્યાના પહેલા આ ચૈત્યવાસીનો બહુ જોર થઈ ગયો હતો. તો હવે આ ત્યારે શું હતા, આ એક દંતાણી કરીને નગર હતું. આ દંતાણી અહીંયા આપણે જોઈએ તો આબુના નીચે, હમણાં જ એમને દંતાણી પ્રતિષ્ઠા થઈ, આર્ય રક્ષિત સુરીની જન્મભૂમિ હતી ફેબ્રુઆરી માર્ચમાં. ત્યાં એક એમના જન્મભૂમિ ઉપર આખું સરસ દેરાસર 52 દેવીઓનું બનાવ્યું છે. તો અહીંયા આ દંતાણી નગર રાજસ્થાનમાં આવેલું છે. તો ત્યાં આ દંતાણી નગરમાં આ એમનો જન્મ થયો. કોનો? આ આર્ય રક્ષિત સુરીનો. અને એમનું નામ હતું ત્યારે વિજયકુમાર પાળ્યું. એમના પિતાનું નામ હતું
શ્રેષ્ઠી હતા દંતાણી નગરમાં, દ્રોણ શ્રેષ્ઠી હતા અને એના પત્નીનું નામ હતું દેદી. હવે જે રાતે એ ગર્ભમાં આવ્યા, કોણ? આર્યક્ષિત સૂરી પોતાના માતા એટલે દેદીના મુખમાં આવ્યા, ત્યારે એ દિવસે આ દેદીએ સ્વપ્ન જોયું કે ઉગતો તેજસ્વી સૂર્ય શું થાય છે, એટલે એવો ઉગતો તેજસ્વી સૂર્યના કિરણો એવું એને સ્વપ્ન જોયું કે એ એમના મોઢામાં પ્રવેશી રહ્યો છે, કે એવું સ્વપ્ન જોયું. એટલે બહુ જ સુંદર. અને આપણે ખબર છે કે સ્વપ્ન શાસ્ત્ર હોય છે અને એનું આપણે પ્રૂફ ખબર છે કે જ્યારે તીર્થંકર જ્યારે માતાના કુક્ષીમાં આવે છે ત્યારે એમના માતા 14 બ્રાઇટ સ્વપ્ન જુએ છે, તેજસ્વી સ્વપ્ન. અને ચક્રવર્તી જ્યારે એમના માતાના ગર્ભમાં આવે ત્યારે એ 14 સ્વપ્ન ચક્રવર્તી પણ જુએ છે, પણ ઝાંખા હોય છે. પછી એવી રીતે બલદેવ આવે ત્યારે કેટલા સ્વપ્ન, એ આપણે આખું બધું એનું શાસ્ત્ર છે. તો હવે કોઈ પણ આવી રીતે કોઈ આવો શું કહીએ આવા પ્રભાવશાળી એવા કોઈ જન્મ ના હોય તો ત્યારે એમના માતાને પણ સ્વપ્ન આવે. તો એવી રીતે આ દેદીને સ્વપ્ન આવે છે જે રાતે એમના કુક્ષીએ આ વૈજા કુમારનો જીવ આવે છે, કે ઉગતા સૂર્ય હોય એમના કિરણો એવું સ્વપ્ન આવે છે. હવે આ દૈદી જે હોય છે શ્રાવિકા અને એમના પતિ દ્રોણ શ્રેષ્ઠી, એ બહુ જ સારી રીતે જે શ્રાવક ધર્મ હોય બહુ જ સુંદર રીતે પાળતા હતા. પણ એટ ધ સેમ ટાઈમ જે આ સાધુઓમાં જે શિથિલતા પસરી ગઈ હતી એ જોઈને એમને બહુ દુઃખ થતું. એમને ખ્યાલ હતો કે આ જેવી રીતે આ આચાર પાડી રહ્યા છે એ પ્રમાણે કથેલા નથી, આ બધામાં શિથિલતા આવી ગઈ છે. પણ એ લોકો તો કંઈ કરી શકે નહીં, પણ પોતાનું શ્રાવક ધર્મનું પાલન બહુ સારી રીતે કરતા હતા. હવે એક વખત થાય છે, એવું થાય છે કે એક વખત આ કઈ નગરી? દંતાણી નગરી. તો આ દંતાણી નગરીમાં ત્યારના જે આચાર્ય હોય છે જયસિંહ સૂરી, એ પધારે છે. પધારે તો છે પણ એ પાલખીમાં બેસીને પધારે છે. હવે પાલખી જૈન સાધુને અલાઉડ હોય ના હોય? આપણે એના ઉપર એક સ્ટોરી કીધી હતી કે પાલખીમાં બેસતા હોય છે અને ગુરુ પછી એમને રસ્તા માર્ગ પર લાવે છે. કહેશો કોઈ એમનું નામ? એના પહેલાનું છે આ. કારણ જૈન મુનિને પાલખી અલાઉડ નથી, એમને વિહાર જ કરવાનો હોય છે. તો એવા એક મુનિ કે જે થોડોક માર્ગ ભૂલે છે અને જે પાલખીનો ઉપયોગ કરવા લાગે છે, ગુરુને ખબર પડે છે ત્યારે એને પ્રતિબોધવા ગુરુ જાતે આવે છે. મને લાગે છે બહુ બધી કથાઓ થાય છે એટલે ભૂલી જાય છે. સિદ્ધસેન દિવાકર સૂરી, યાદ આવ્યું? જેમણે કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી હતી. યાદ આવે છે કે નથી આવતું? એટલું તો કહો. હા યાદ આવ્યું, સ્ટોરીમાં હતું, તમે કીધું હતું ત્યારે. એ કલ્યાણ મંદિર સ્તોત્રની કેવી રીતે રચના કરી એ આખી બીજી સ્ટોરી હતી, કે જે એમને પ્રાયશ્ચિત હતું, એમણે પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં કરવાનો નિર્ણય કર્યો એટલા માટે. અને આ તો પછીની કથા છે કે એ જે કલ્યાણ મંદિર સ્તોત્રની રચના થઈ, આખા શિવલિંગ ફાટી અને એમાંથી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રગટ થાય છે. એટલે ત્યાંનો રાજા જે શૈવ ધર્મી હોય છે એ જૈન ધર્મ અપનાવે છે અને રોજ આ સિદ્ધસેન દિવાકરને પોતાના રાજસભામાં બોલાવે. અને રાજા છે એટલે એમને ગુરુ માને છે એટલે ગુરુને એ પાલખી મોકલાવે બોલાવવા માટે. રાજા પોતાને ભક્તિભાવ વ્યક્ત કરે. અને આ સિદ્ધસેન આચાર્ય પણ ત્યાં ભાન બોલે છે અને રોજ રાજસભામાં આ પાલખીમાં બેસીને જાય. આ વાતની ખબર પડે છે એમના ગુરુને અને ગુરુ એને પ્રતિબોધવા માટે આવે છે. ઓલા પાલખી ઉપાડવા વાળા ભોઈ કે શું કહે એનો વેશ કરીને પોતે પાલખી ઉપાડે છે. અને આ ખબર પડે છે જ્યારે ઓલા શ્લોક ઉપરથી સિદ્ધસેન દિવાકર કે મારા ગુરુ છે અહીંયા પાલખી ઉપાડવા, તરત નીચે ઉતરે છે, માફી માંગે છે, પ્રાયશ્ચિત લે છે અને ત્યારથી પાલખી છોડી દે છે. હવે યાદ આવ્યું? નથી યાદ આવ્યું? સાંભળજો સિદ્ધસેન દિવાકર સૂરીની કથા. તો અહીંયા એનીવે આ તો આચાર્ય જયસિંહ સૂરી હોય છે. એ શું કરે છે? એ પાલખીમાં બેસીને આ દત્તાણી આવે છે.
એટલે આ એમના જે સામૈયામાં જનરલી આપણું એક રીત હોય કે ગુરુ ભગવાન પધારે ત્યારે સંઘ શું કરે, એમનું સામૈયું કરવા જાય. પણ આ જુએ છે કે આ શું છે, શિથિલાચારી છે, આચાર નથી પાળતા, એટલે આ જે દંપતી હોય છે એ સામૈયામાં જતી નથી. હવે એ દિવસે આચાર્યને સ્વપ્નમાં શાસન દેવી આવે છે. આચાર્યને પોતે ખબર છે કે પોતે આચાર પ્રોપરલી પાળી નથી રહ્યા. તો એમને શાસન દેવી આવે છે અને એ કહે છે કે તમે જે નગરમાં હમણાં આવ્યા છો ત્યાં આ દ્રોણ શ્રેષ્ઠીની પત્ની દેદી છે અને એના કુખે જે ગર્ભરૂપે હમણાં જે જીવ છે ઉત્પન્ન થયો છે એ શાસનનો પ્રભાવ કરશે અને જે આ હમણાં બધું શિથિલાચાર બધું પસરી ગયો છે તે શુદ્ધ વિધિ માર્ગનું એ શું કરશે, પ્રવર્તન કરનારો થશે. અને આવી રીતે કહી અને શાસન દેવી તો ચાલ્યા જાય છે. બીજા દિવસે આચાર્ય ભગવાન તપાસ કરે છે કે આ નગરીમાં કોણ છે દ્રોણ શ્રેષ્ઠી, અને એમને બોલાવે છે. જુએ છે કે એ મારા સામૈયામાં તો આવ્યા નથી હોતા, એટલે એમને પતિ પત્નીને બોલાવે છે અને પૂછે છે કે તમે સામૈયામાં કેમ નહીં આવ્યા. તો ઓલા દ્રોણ શ્રેષ્ઠી તો બિંદાસ કહી દે છે કે તમે કહે છે કે તમે આટલા આચાર્ય છો, શાસ્ત્રોના જાણકાર છો, તો પણ તમે પાલખી આદિ પરિગ્રહને કેમ ધારણ કરો છો, એટલા માટે અમે નહીં આવ્યા. તો કારણ પ્રભુએ તો એમનું વ્રત છે અપરિગ્રહનું, 5મું વ્રત છે, એવો મુનિ ધર્મ કીધો છે, અને તેમ તમે કેમ આનું તમે આ પાલખીનો તમે પરિગ્રહ કરો છો. તો ત્યારે ગુરુ મહારાજ કે છે એ જે પણ એને હશે, અને પછી કે છે એમને કે આજે રાતના મને સ્વપ્ન આવ્યું હતું, શાસન દેવીએ કીધું છે કે તમારા પત્નીના કુખે જે ગર્ભ છે એ શાસનનો ઉન્નતિ કરનારો થશે. આ તમે જે કહો છો અમારા સાધુઓમાં બધા જે પસરી ગયો છે, તો એ નષ્ટ કરીને પાછું એ વિધિ માર્ગનું પાલન ઓલું કરશે, ઉત્તન કરશે. અમારામાં તો એટલું વીર્ય હમણાં રહ્યું નથી, પણ એ બાળક ચોક્કસ કરશે. તો તમે હમણાં તો એ ગર્ભમાં છે, પણ જ્યારે જન્મ આપશે, થોડો મોટો થશે, ત્યારે તમે એ બાળકને શાસનને અર્પણ કરજો. એવું હમણાંથી એ આ આચાર્ય જયસિંહ સુરી ઓલા એના પિતા જે શ્રેષ્ઠી હોય છે દ્રોણ શ્રેષ્ઠી એની પાસે એને કહે છે, અને એ પણ હા પાડે છે, ના નથી પાડતા કે શાસનનો અભ્યુદય થવાનો હોય તો ભલે અમે અમારો દીકરો અર્પણ કરશું. પછી આ વૈજાકુમારનો જન્મ વિક્રમ સંવત 1136, હમણાં કેટલું છે 2080 કઈ છે ને, એટલે 900-950 વર્ષ પહેલા એ દિવસે એમનો થાય છે જન્મ. અને પછી વિક્રમ સંવત 1142 એટલે ઓલમોસ્ટ 6 વર્ષ પછી આ પાછા જયસિંહ કુમાર, આ જયસિંહ આચાર્ય અહીંયા પધારે છે દંતાણી નગરીમાં. હવે આ ત્યારે એનું નામ શું પાડ્યું હોય છે, વૈજાકુમાર અથવા તો વિજયકુમાર, એના માતા પિતાએ નામ પાડ્યું હોય છે. અને પધારે છે, અને એ પધારી અને એ જાય છે ઓલા શ્રેષ્ઠી પાસે અને એમને માગણી કરે છે કે મેં તમને કીધેલું તમને પુત્ર થશે, અવતરશે, એ મહા તેજસ્વી થશે, અને તમે એ મને અર્પણ કરજો આ આપણા શાસનના પ્રભાવના માટે. અને આ દંપતી પણ જેવું એમણે વચન આપ્યું છે એ પ્રમાણે આટલા નાના 6 વર્ષના પુત્રને એ આચાર્યને સોંપે છે. અને આચાર્ય થોડોક ટાઈમ પછી આ એ ક્યારે થાય છે, શ્રાવણમાં મને લાગે છે પધારે છે, અને વૈશાખમાં સંવત 1142 વૈશાખમાં એમને દીક્ષા આપે છે આટલા નાના ઉંમરમાં. અને હવે એ સંસારી બાળક મટી અને મુનિ વિજયચંદ્ર આ બને છે. હવે દીક્ષા સ્વીકાર્યા બાદ એ ગુરુના નિશ્રામાં રહે છે અને ખૂબ અભ્યાસ કરે છે, વ્યાકરણ, કાવ્ય, છંદ, અલંકાર, ન્યાય, એટલે જૈન શાસ્ત્રનો તો અભ્યાસ કરે જ છે, સાથે સાથે આ બધાનો પણ અભ્યાસ કરે છે. જીનાગમોનો એટલે આગમનો વાંચનાનો પણ પ્રારંભ કરે છે. એટલે થોડા જ સમય નાના હોય છે, ઓમાં કુશાગ્ર બુદ્ધિ હોય છે, એટલે બહુ થોડી સમયમાં બધું ગ્રહણ કરી લે છે. અને આચાર્ય પણ જુએ છે એમના ગુરુ કે અત્યંત શું છે, યોગ્ય છે, એટલે 1159 માં એટલે કેવળ 23 વર્ષની ઉંમરે એમને આચાર્ય પદવી આપે છે.
હવે એક વખત એવું થાય છે, એના પછી થોડા જ ટાઈમમાં હવે એમના જીવન પરિવર્તનની ઘટના થશે. એક વખત એ 10 વૈકાલિક સૂત્રનો અભ્યાસ કરતા હોય છે. આ 10 વૈકાલિક સૂત્રની રચના પણ કોણે કરી તમને યાદ છે કોઈને? એની પણ કથા આપણે લીધી છે. સંયમભાવ સુરી, પ્રભાવ સ્વામી જે આપણે જોયા, જંબુ સ્વામીએ ઓલા જે ચોર હતા પ્રભાવ, એને દીક્ષા આપે છે અને એ પછી એટલા ગીતાર્થ થાય છે કે એને આખો ગચ્છનો ભાર સોંપે છે. પછી પ્રભાવ સ્વામી પછી એ ગોતે છે કે કોને હવે હું બનાવું મારા પછી, કોઈ નજરમાં આવતો નથી. ત્યારે આ જૈન બ્રાહ્મણ હોય છે સંયમભાવ, એ નજરમાં આવે છે કે એ યોગ્ય છે, એને પોતાના શિષ્યોને મોકલાવે છે. એ બધું યજ્ઞ કરતો હોય છે, નીચેથી જીન પ્રતિમા નીકળે છે વગેરે, મેં તમને કથા કીધેલી. એટલે એ આચાર્ય સંયમભાવ સુરી એને ગચ્છનો ભાર પાય છે. હવે આ આચાર્ય સંયમભાવ સુરી જ્યારે દીક્ષા લેતા પહેલા એ તો બ્રાહ્મણ હોય છે, એટલે એ મેરીડ હોય છે, એમને દીકરો પણ હોય છે કે એની વાઈફ ગર્ભવતી હોય છે કે વોટેવર, પણ એ જ્યારે દીક્ષા લે છે, નીકળી જાય છે દીક્ષા લઈને, અને અહીંયા પછી આ એનો પુત્ર જન્મે છે મનક, અને પછી એ મનક પણ દીક્ષા લે છે અને એનું આયુષ્ય બહુ અલ્પ હોય છે. એટલે એના આત્મકલ્યાણ માટે બધા આગમોમાંથી થોડી થોડી ગાથાઓ લઈ અને આ આચાર્ય સંયમભાવ સુરીએ આ 10 વૈકાલિક સૂત્રની રચના કરી છે, તમને યાદ આવતું હોય તો. અને આ 10 વૈકાલિક સૂત્ર જનરલી આજે પણ જ્યારે દીક્ષા લે ત્યારે બધાને આ ભણવાનું હોય છે. એમાં સાધુ જીવનના જે આચાર વગેરે છે એ બહુ સુંદર રીતે એમાં વર્ણવેલા છે, અને બધા આગમોમાંથી એને ચૂંટી ચૂંટીને આ રચના કરેલી છે. તો આ પણ એ 10 વૈકાલિક સૂત્રનો અહીંયા જે આચાર્ય વિજયચંદ્ર જે હોય છે એ સ્વાધ્યાય કરી રહ્યા હોય છે. તો એમાં એક ગાથા આવે છે. ગાથા તો ચલો આમાં છે પ્રાકૃતમાં, સિયોદગમ ન સેવિજા શીલા ઉઠ્ઠમ હિમાણીય ઉસીણો દગમ તત્તફાસુઅમ પડિગાહિજ સંજય. એટલે એનો અર્થ થાય છે, આપણે પ્રાકૃત નથી સમજવાનું, એનો અર્થ એટલે એનો સાર છે કે ચારિત્રવાન જે સાધુ હોય, કારણ મેં કીધું એવી રીતે આ 10 વૈકાલિક સૂત્રમાં શું છે, સાધુ જીવનના આચારનું બધું વર્ણન છે. તો એને સાધુએ ઉકાળ્યા વિનાનું ઠંડુ પાણી, કરાવરસેલું પાણી તથા બરફ હોય તો એને ગ્રહણ કરવા નહીં. આપણે તો હમણાં પણ ખબર છે કે સાધુ છે શું છે, કચ્ચું પાણી સાધુ ન વાપરે, પણ ત્યારે વાપરતા હશે. એટલે એમણે થાય છે કે આ 10 વૈકાલિક સૂત્રમાં આવું લખેલું છે, અને આપણે બધા ચારિત્રવાન સાધુ હોવા છતાં કે આ શાસ્ત્રોમાં નિષેધ કરેલો છે, તો આપણે કાચું ઠંડુ પાણી કેમ લઈએ છીએ? એટલે જાય છે પોતાના ગુરુ પાસે, ગુરુને શંકા રજૂઆત કરે છે વિનયપૂર્વક. ત્યારે ગુરુ એને જવાબ આપે છે કે આજકાલ કેવ પંચમારો છે, અને આ બધું આગમોની ક્યારે વાચના થઈ છે? ચોથા આરામાં. એટલે આ પાંચમા આરામાં આપણે આ શુદ્ધ ચારિત્ર આપણે પાલન કરી શકતા નથી, એટલે આપણે કાચા પાણીને વાપરીએ છીએ. તો ત્યારે હવે ઓલો જે આ હોય છે આર્યરક્ષિત સૂર્ય, એટલે જે આચાર્ય વિજયચંદ્ર છે, એ પોતાના ગુરુ કહે છે કે જો તમને મને આજ્ઞા આપો તો જે શુદ્ધ ચારિત્ર માર્ગ જે મહાવીર પ્રભુએ કીધો છે, મને એ પાલન કરવાની ઈચ્છા છે, તો તમે મને એની આજ્ઞા આપો, તો હું એ શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરું. ત્યારે આચાર્ય જયસિંહ સુરીને શાસન દેવીએ કહેલી વાત યાદ આવે છે કે આ જે પુત્ર છે એ શું કરશે? શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરશે. એટલે એને લાગે છે કે આ બરાબર આ કરી રહ્યો છે, એટલે એ આજ્ઞા આપે છે કે આ એને કહેવાય ક્રિયોદ્ધાર કરીને. આ 200-300 વર્ષ પછી આ ક્રિયોદ્ધાર થયેલા છે. ક્રિયોદ્ધાર કરે, થોડો ટાઈમ સારી રીતે આચાર ચાલે, પાછો શિથિલાચાર થાય, પાછો કોઈ એવા આવે ગુરુ ભગવંતો એવા તેજસ્વી પ્રભાવશાળી કે પાછો એ ક્રિયોદ્ધાર કરે અને શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરે. તો આવી રીતે એક આને પણ ગુરુ એને આજ્ઞા આપે છે કે હા ભલે તમે જાઓ અને શુદ્ધ વિધિ માર્ગનું પ્રવર્તન કરો.
અને તો ત્યાં એ કહે છે કે હવે હું જાઉં છું તો હું આચાર્ય પદનું ત્યાગ કરું છું, મને આચાર્ય પદ નહીં જોઈએ, હું મુનિ તરીકે જ જઈશ. તો ત્યારે એને ગુરુ ના પાડે છે પણ નથી માનતા. તો ગુરુ બહુ આગ્રહપૂર્વક કે એટલીસ્ટ તમે ઉપાધ્યાય પદ રાખો, ભલે આચાર્ય પદનો ત્યાગ રાખો કરો છો પણ ઉપાધ્યાય પદ રાખો, અને સ્વીકારે છે. અને પાછા ક્રિયોદ્ધાર કરીને શુદ્ધ પાછી દીક્ષા ગ્રહણ કરે છે. અને એ અહીંયા સંવંત 1159 એ જુદો પોતાના 2-4 શિષ્યો સાથે જુદો વિહાર કરવા લાગે છે. ગુરુની આજ્ઞા લઈને ગુરુથી જુદા થાય છે. એટલે આ 10 વૈકાલિક સૂત્રના એક જ ગાથાએ એમના જીવનમાં આખું પરિવર્તન આણ્યું. અને હવે એમને જે પ્રમાણે પ્રભુએ એમનું આહાર વગેરે કીધેલું કે મને એવી જ રીતે આહાર મળશે તો જ હું ગ્રહણ કરીશ, નહીં તો નહીં કરું. અને હવે એ ત્યાંથી દૂર લાટ વગેરે ક્યાં આ છે પ્રદેશ છે ત્યાં વિચરવા લાગે છે, ત્યાં વિહાર કરે છે અને ત્યાં વિચરે છે. તો આ વિહાર દરમિયાન એમને બહુ પ્રતિકૂળતાઓ આવે છે. એમને જે શુદ્ધ ગોચરી જોઈતી હોય એ એમને ક્યાં મળતી નથી, આહાર પાણી ક્યાં પણ એને પ્રાપ્ત ન થાય. અને આ પણ એટલા પોતાના સિદ્ધાંતવાદી કે મને જો સૂઝતો આહાર મળશે તો જ હું ગ્રહણ કરીશ, અસૂઝતો આહાર નહીં ગ્રહણ કરું. અને ન મળે તો ઉપવાસ. એટલે આમ એમની તપોવૃદ્ધિ થવા લાગી. એમને સૂઝતો આહાર મળતો જ નહોતો. જેમ આપણે ઋષભદેવ ભગવાનનો જોઈએ વર્ષી તપનો, 1 વર્ષ સુધી એમને સૂઝતો આહાર પાણી ન મળે. તો એવી રીતે આ સમતાપૂર્વક તપોવૃદ્ધિ કરતા હતા. હવે ઘણા દિવસ આવી રીતે થાય છે એટલે એમને થાય છે કે આચાર શિથિલતા બહુ જ ઊંડે સુધી પહોંચી ગઈ છે. એટલે શ્રાવકો પણ એમને શુદ્ધ ગોચરી પાણી નથી વોરાવતા. તો હવે મને પુરુષાર્થ કરવો પડશે, એના માટે તપનો જ હું સહારો લઉં. એટલે કે ઉગ્ર તપ અને સાધના હું કરું. એટલે વિહાર કરતા કરતા પાવાગઢ પર્વત પર પહોંચે છે. પાવાગઢ પર્વત તો બધાનું નામ સાંભળ્યું હશે, ત્યાં મહાકાલી દેવી ને બધે પાવાગઢનું તો બહુ સ્ટોરી પણ આવે. હવે ત્યાં એ કહે છે કે હવે હું સંલેખના ગ્રહણ કરું, હું તપનો શરણો લઉં. એટલે ત્યાં પાવાગઢ ઉપર જે જીન મંદિર છે ત્યાં દર્શન કરે છે. અને એ કહે છે કે હવેથી હું સંલેખના ગ્રહણ કરીશ, કારણ માને સૂઝતો આહાર પાણી મળતો નથી અને મને અસૂઝતો આહાર પાણી લેવો નથી. તો આવી રીતે ત્યાં ચાલુ કરે છે. તો 1 માસ સુધી એમનું તપ ચાલે છે. 1 માસના અંત્યા મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી એમના તપની પ્રશંસા કરે છે કે આવી રીતે ભરત ક્ષેત્રમાં એક સાધુ શુદ્ધ ચારિત્ર માર્ગનું આ પ્રવર્તન કરવા માટે આવી રીતે એમણે નક્કી કર્યું છે અને આરંભ કર્યું છે, તપ આરંભ કર્યો છે. આ આટલો એનો પ્રશંસા સાંભળતા ચકેશ્વરી દેવી જે શાસન દેવી છે એ શું થાય છે, આ વિજયચંદ્ર ઉપાધ્યાય તો એમની છે પદવી, એમના આચાર્ય ભગવંતે એમને ઉપાધ્યાય પદવી તો આપી જ છે જબરદસ્તી, મુનિને ઉપાધ્યાય. આવીને વંદના કરીને વિનંતી કરે છે કે હે મુનિવર, કે તમે આ અનશન તપ આદર્યું છે પણ તમે એ નહીં કરો કે કાલે જ બાજુના ભાલેજ નગરી કરીને છે, એ નગરીથી એક યશોદન શ્રેષ્ઠી છે એ સંગ સહિત અહીંયા આવશે અને તમને શુદ્ધ અંજળ અન્ન અને જળ તમને ચાલે એવું વોરાવશે. અને જે ચકેશ્વરી માતાએ કીધેલું એવી જ રીતે બીજે દિવસે સંઘ લઈ, ત્યારે તો ક્યાં જાત્રાએ વગેરે જોવું હોય તો આ શ્રેષ્ઠી લોકો મોટા મોટા સંઘ કાઢે. ત્યાં ઇટ વોઝ નોટ ઇઝી કે આપણને મન થયું ને તમે પ્લેનમાં બેઠા ને ટ્રેનમાં બેઠા ને શંખેશ્વર જઈ આવ્યા કે પાલીતાણા જઈ આવ્યા અને બીજે દિવસે પાછા આવ્યા. એટલું ઇઝી ત્યારે નહોતું. ત્યારે તો બધા એક તો પગે જાઓ અથવા તો બળદગાડા પર જાઓ, એક નગરેથી બીજા નગરે લાંબા લાંબા પથ હોય, રસ્તામાં ચોર ડાકુનો ભય હોય. એટલે કોઈ આવા શ્રેષ્ઠી જ્યારે સંઘ કાઢે ને ત્યારે એની સાથે બધા જોડાય. તો આવી રીતે આ યશોદન શ્રેષ્ઠી પણ સંઘ સાથે આવે છે. અને એ આવે છે ત્યાં અને એણે એ ગુરુને એટલે આ વિજયચંદ્ર ઉપાધ્યાયને એ શુદ્ધ આહાર અને જળ વોરાવે છે. એ 1 માસના તપનું ત્યાં આ પારણું કરે છે. એટલે આવી રીતે એ પછી એની સાથે જાય છે ક્યાં ભાલેજ નગરે.
કોણ આ વિજયચંદ્ર મુનિ. પણ બેઝિકલી અહીંયા કહેવાનો મતલબ એ છે આપણે કથા પ્રમાણે કે જે આ શિથિલાચારમાં જે આ સાધુ આખું સમાજ જે ડૂબેલો હતો ત્યાં આર્યરક્ષિત સૂર્યે કઠોર તપ અને સાધના કરી એટલે શ્રમણ આચાર પારી અને સાચો માર્ગ શું છે એ બતાવ્યો કે જે આગમમાં લખેલો હતો એવો શુદ્ધ આચાર બચ્યા. એના માટે એમને 1 મહિના સુધી શુદ્ધ આહાર શુદ્ધ પાણી એટલે જે નિર્દોષ કહીએ સાધુને ચાલે એવું આહાર પાણી એમને ન મળ્યો, પણ તે છતાંય પોતાના માર્ગમાં મક્કમ રહ્યા. કારણ ત્યારે એક સાધુ સમાચારમાં એવી એક માન્યતા થઈ હતી કે પ્રભુએ જે માર્ગ બતાવ્યો છે સામાચારી, that is possible only for 4th આરા, કે 5મા આરામાં આ પોસિબલ નથી. પણ આ આર્યરક્ષિત સૂર્યે એ માર્ગ એ ચાલી અને એમણે કરીને બતાવ્યું કે તમે આ સમયમાં પણ તમે એ આચારનું પાલન કરી શકો છો. એટલે પોતે અને એ આચારનું પોતે પાલન કરીને બતાવ્યું, ખાલી મોઢેથી ઉપદેશ નથી આપ્યો. એટલે હવે પાછું એમના જે ગુરુ હતા જયસિંહ સૂરી, એમણે પાછું એમને ઉપાધ્યાયને 1169 એટલે એ જાય છે 1159 માં, 10 વર્ષ પછી એમને પાછું આર્યરક્ષિત સૂરી નામ આપે છે. અને આ આર્યરક્ષિત સૂર્યે જે આ બધું આખું આચાર માન્ય જે પ્રરૂપે છે એ આગમ માન્ય હોવાથી એ બીજા પણ બધા ગચ્છો એને માન્ય રાખે છે. અને એમના ગચ્છનું એક હવે જે આખું 17 બોલની એક આખું પ્રોટોકોલ લખી આપે છે કે આવી રીતે સાધુએ એમને આચાર કરવા, અને બીજા પણ બધા ગચ્છો હોય છે એને માન્ય રાખે છે અને એ સમાચારીનો સ્વીકાર કરે છે. તો આવી રીતે આ બધા ઘણા એટલા ડિટેલમાં નથી જોઈતી કે શું કરવું. એટલે એમાં એક આપણે જોઈએ તો આપણે નવકાર મંત્રના પદમાં આપણે જોઈએ તો આપણે બોલીએ પડમમ હોઈ મંગલમ અચલગઢ. જ્યારે તપાક ગુજરાતી હોય હવઈ મંગલમ, દેટ ઇઝ વેરી સ્મોલ ધીસ વિલ, પણ આ તો મને એક યાદ આવ્યું જે ડિફરન્ટ છે. પછી જે આપણે આ પણ કરીએ જે શું કહીએ છીએ અચલગચ્છ વાળા જે પ્રતિક્રમણ હોય એ સંવત્સરી પ્રતિક્રમણ 5મના દિવસે કરે. જ્યારે આ બીજા ગચ્છ હોય છે એ શું કરે છે એ ચોથના કરે છે. આપણે જ્યારે તિથિ પાળવા જઈએ ત્યારે પાંખી આપણે પાડીએ, જ્યારે અહીંયા 14 પાળાય છે. તો આવી રીતે થોડુંક એ છે. પણ બીજી બધી જે શું આહાર કેવી રીતે, શું પ્રતિષ્ઠા કરવી, શું કરવી, એ બધા એમણે બોલ વ્યવસ્થિત રીતે આ આર્યરક્ષિત સૂર્યે લખી આપે છે, પોતે પાલન કરે છે અને પોતાના મુનિઓ પાસે પણ એ કરાવે છે. કે ત્યારે આ જે શિથિલાચાર પ્રવર્તતો હતો એ શિથિલાચારને એ બંધ કરે છે અને પ્રોપર સુવિહિત માર્ગની એટલે વિધિપૂર્વકના માર્ગની એ પ્રવર્તના કરે છે. એટલે એમનો ગચ્છ જે છે એ વિધિ પક્ષ ગચ્છ તરીકે ઓળખાય છે. અચલ ગચ્છનું મૂળ નામ છે વિધિ પક્ષ ગચ્છ. અને આ અચલ ગચ્છ કેવી રીતે એનું નામ પડ્યું તો એનું પણ એક કથા છે, નાનકડી છે, થઈ જશે. તો આ હવે જે આર્યરક્ષિત સૂર્ય હતા એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, જેની કથા હું કહેવાની હતી આજે એકચ્યુઅલી રહી ગઈ, તો એમના સમકાલીન હતા. અને એ હેમચંદ્રાચાર્ય કુમારપાળ રાજાના ગુરુ, એ એમના એકદમ શિષ્ય. તો એક વખત એમના રાજ્યસભામાં ધર્મ ચર્ચા કરી રહેતા હોય છે. તો એ વખત એક કરપદી નામનો શ્રાવક ત્યાં આવે છે અને એનો જે છેડો હોય ઉત્તરાસંગ હોય ને એ પહેરે ને એ લોકો શું કહેવાય ને કપડું આમ કરીને પહેરે ને તો એનો છેડો હોય, તો એ છેડાથી ભૂમિનું પ્રમાર્જન કરી અને પછી ત્યાં હેમચંદ્રાચાર્ય બેઠા હોય છે, એમને વંદના કરે છે. તો રાજાને નવાઈ લાગે છે કે આવી રીતે છેડાથી આ એટલે પેલા ભૂમિ આપણે પણ ભૂમિ સાફ કરીને પછી કે નાનું કોઈ જીવજંતુ હોય તો ન મરી જાય. તો પૂછે છે રાજા કે આ કેમ આવી રીતે વંદના કરે છે, કે આ વંદનાની વિધિ શાસ્ત્રોક્ત છે, આ જેવી રીતે વંદના કરી રહ્યા છે. તો હેમચંદ્રાચાર્ય એ વિધિને શાસ્ત્રોક્ત કહે છે
કે આ વિધિ કોણે કે જે અહીંયા જેમણે આચાર્ય આર્યરક્ષિતશ્રી એમણે જે વિધિ પક્ષ ગચ્છની પ્રરૂપણા કરી છે, એમણે આ આગમ પ્રમાણે કરી છે અને એમને આ ફોલો કરે છે. અને એટલે એ જે એમણે વસ્ત્રાંચલથી છે, એમણે વસ્ત્ર આંચલ એટલે આપણે કહીએ ને વસ્ત્રાંચલ એટલે વસ્ત્ર આંચલ, તો એનાથી જે એમણે વંદન વિધિ કરી ઓલા શ્રાવકોએ, એક શ્રાવકોએ શ્રાવકે આ હેમચંદ્રાચાર્ય, અને એનાથી એનું નામ અંચલ ગચ્છ તરીકે પણ પડ્યું. અંચલ ગચ્છ અથવા તો અચલ ગચ્છ, કે એવી રીતે વિધિ વંદના વિધિ એ કરે છે વસ્ત્રાંચલથી. એટલે જો કે ત્યારથી આ ગચ્છ છે વધારે અંચલ ગચ્છ તરીકે પ્રસિદ્ધ છે, પણ એનું મૂળ નામ છે વિધિ પક્ષ ગચ્છ, કે જે વિધિ શિથિલાચાર વગેરે પસરી ગયો હતો ત્યારના જમાનામાં. ઘણા સાધુ, એવું નહીં કે બધા જ, અમુક આચાર્ય હેમચંદ્ર જેવા હતા પણ વધારે પડતા, તો એમાં પાછી વિધિ પૂર્વકનું ધર્મની જે પ્રરૂપણા કરી, એટલે એમને વિધિ પક્ષ ગચ્છ તરીકે પણ એને એ ઓળખાય છે. અને એમણે ઘણું પોતાનું આ જે આર્યરક્ષિત સુરી હતા, એમણે પોતાના સંયમ અને તપના બળથી ચારે બાજુ વિહાર કરી અને ખૂબ દૂર દૂર સુધી આનું પ્રવર્તન કર્યું. અનેક પ્રદેશોમાં ભારતના વિહાર કરી અને ઘણું બધું એમને મહત્વનું કાર્ય કર્યું. કેટલા બધા રાજાઓના પણ નામ આવે છે કે બધાએ આ રાજાએ એમને પ્રતિબોધી, અનેક જીવોને પ્રતિબોધી અને એમણે જૈન ધર્મ સ્વીકાર્યો. અને છેલ્લે એમણે 1226 એટલે એમનો જન્મ ક્યારે થયો હતો? 1100 આપણે જોયું, એમનું જન્મ થયું હતું 1136 અને એ કાળધર્મ પામ્યા 1236. એટલે કેટલું 101 આમાં લખેલું છે 91 વર્ષની ઉંમરે એમનો દેહોત્સર્ગ થયો. જ્યારે બીજા એક પટ્ટાવલી બધા લખ્યું, એટલે કયા આચાર્ય પછી કયા આચાર્ય ભગવંત આવ્યા, એના પછી કયા આચાર્ય અને કેટલા વર્ષ હતા, એમની જન્મતિથિ, દીક્ષાતિથિ, આચાર્ય તિથિ અને એમની કાળધર, એવી રીતે આખી પટ્ટાવલી હોય. તો બીજા પટ્ટાવલીમાં એમનું આયુષ્ય અનશન કરી અને 100 વર્ષનું આમાં લખેલું છે કે 100 વર્ષનું આયુષ્ય. એટલે બેઝિકલી he has a long આયુષ્ય. અને એમાં પણ એમના ઘણા બધા, એમને બહુ અત્યારે અચલ ગચ્છનું એમણે ઘણું બધું આપણે કહીએ તો ઘણો મોટો એમણે એનો આ કર્યો, વિસ્તાર કર્યો. કેટલા બધા સાધુ ભગવાન, સાધ્વીઓ ભગવાન ઘણા બધા હતા એમના. અને આચાર્ય ભગવાન ઘણા, મને એ જે એનો નંબર છે એ હવે મને હમણાં મળતું નથી, પણ મને એટલું ખ્યાલ છે કે એમણે અચલ ગચ્છનું ખૂબ એમણે ત્યારે પ્રવર્તન કરેલું, એટલે એનો વિસ્તાર કરેલો. હા, અહીંયા છે, મળ્યું છે 12 આચાર્ય. અને ત્યાર એમણે અને બીજું આ જે એમના જે આ અચલ ગચ્છના શ્રાવિકાસુર શાસન દેવી. તો એક વખત શું થાય છે, એ જે યશોધન શ્રાવક હોય છે, કે આ યશોધન શ્રાવક જેણે એમણે પારણું કરાવ્યું, એ એમના નિશ્રામાં એમણે શત્રુંજયનો શું કીધું સંઘ કાઢ્યો. અને એ સંઘમાં શાસન દેવી, મહાકાલી દેવી, આપણા જે શાસન ચક્રેશ્વરી દેવી, પદ્માવતી દેવી, એવી રીતે મહાકાલી દેવી પણ છે. તો એમણે એમના સંયમની 2 વખત પરીક્ષા કરી. જેમ આપણે પહેલાની પણ કથાઓમાં આવે કે દેવો આવી અને એમના સાધુ ધર્મની વગેરે પરીક્ષા કરે, અને એ પરીક્ષામાં એ અચલ રહ્યા. એટલે એમણે આ મહાકાલી દેવી પ્રસન્ન થયા અને એને સંઘના અભ્યુદયનું એમને વચન આપ્યું. અને ત્યારથી આજે અચલ ગચ્છના આપણે કહીએ તો અધિષ્ઠાયિકા દેવી તરીકે મહાકાલી દેવી છે. મારા ખ્યાલ પ્રમાણે તપાગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકે માણીભદ્રવીર છે. I may be wrong, પણ મને મારા ખ્યાલ પ્રમાણે. તો એવી રીતે અચલ ગચ્છના અધિષ્ઠાયક તરીકે શાસન દેવી, એટલે આ શું શાસન દેવીને હોય એ સમ્યક દ્રષ્ટિ દેવ હોય, દેવી હોય. અને એ જ્યારે પણ ગચ્છ ઉપર, શાસન ઉપર કંઈ પણ એવી આફત પડે તો ત્યારે એ લોકો અહીંયા પોતાના જે દેવથી એમની જે લબ્ધિ હોય એનાથી એ હેલ્પફુલ થાય.
અને હજી એક સ્ટોરી છે કે એ વિહાર કરતા કરતા એક બેણપ નગરમાં પધરે છે અને આ બેણપ નગરમાં કર્પદી નામીને કોટ્યાવધી શ્રાવક હોય છે અને એના એ આચાર્યના ઉપદેશથી એ પણ પ્રતિબોધ પામે છે, શ્રાવક ધર્મ અંગીકાર કરે છે અને એની પુત્રી જે સોમાઈ નામની પુત્રી, અને એવું આવે છે કે એ પોતાના ખાલી એટલી બધી એ લોકો ધનવાન હતા કે ખાલી પોતાના શરીર ઉપર જ કોટ્યાવધી રૂપિયાઓને જે મૂલ્યવાન એવા આટલા બધા ઘરેણા પહેરતી હોય છે. તો એ બધાનો ત્યાગ કરી અને પોતાના 25 સખીઓ સાથે એ દીક્ષા ગ્રહણ કરે છે અને એનું નામ છે સમયશ્રી. અને એ સમયશ્રી આ વિધિવક્ષ ગચ્છના સૌથી પ્રથમ મહત્તરા સાધ્વી કહેવાય છે. મહત્તરા એટલે સાધ્વીઓમાં પણ જેમ આપણે કાલે હરિભદ્ર સુરીના આપણે જેમણે ઉપદેશ આપ્યો, જેના આપણે કે યાકિની મહત્તરા આપણે કહીએ, તો આ પણ સૌથી પ્રથમ મહત્તરા સાધ્વી અચલ ગચ્છમાં આ સમયશ્રી નામે આ વિધિપક્ષ ગચ્છના સૌથી પ્રથમ મહત્તરા સાધ્વી થયા. અને પછી તો આર્યરક્ષિત સુરીનો પરિવાર તો ઘણો મોટો છે. મેં કીધું જેમ આપણે મહાવીર સ્વામીનું વગેરે પણ જોયું હતું કે એમણે આ વિધિપક્ષ ગચ્છનું પ્રવર્તન કર્યું અને પછી 12 આચાર્ય, 20 ઉપાધ્યાય, 2100 સાધુઓ અને કેટલી બધી તો સાધ્વીઓ હતી. એટલે એમાં 2000 એટલે ઘણો મોટો લગભગ 3000 થી ઉપર આવો એમનો સાધુ સાધ્વીનો પરિવાર હતો. અને છેલ્લે મેં કીધું એવી રીતે એમણે છેલ્લે મારા ખ્યાલ પ્રમાણે અનશન કરી અને એકમાં લખે છે 91 વર્ષ, એકમાં કહે છે 100 વર્ષના એમણે આ કરી અને પછી એમણે એ કાળધર્મ પામ્યા. કેમ કહ્યું? હા, 7 દિવસનું અનશન કરી અને બેણપમાં એ સમાધિ પૂર્વક દેવલોક ગયા. તો એવા અચલ ગચ્છ આર્યરક્ષિત સુરીને પણ આપણા કોટી કોટી વંદન. વજ્રસ્વામીને પણ આપણા કોટી કોટી વંદન. જીનાગના વિરુદ્ધ કઈ બોલાયું હોય તો મિચ્છામિ. એટલે આજે આપણે 2 કથાઓ લીધી. વજ્રસેન સુરી એની સાથે વજ્રસ્વામી, એમના શિષ્ય વજ્રસેન, એમની તો બહુ કથા નથી, પણ એમની સાથે ઈશ્વરી સાધ્વી કે શ્રાવિકા જે પછી ઈશ્વરી સાધ્વી થાય છે એની કથા લીધી. અને અચલ ગચ્છના પ્રવર્તક આર્યરક્ષિત સુરી, આ 2 કથાઓ આપણે આજે કમ્પ્લીટ કરી. ઓકે, કઈ પૂછવું છે કોઈને? નહીં. ઓકે, ચલો. બધાને ખ્યાલ હતો આ કથાનો? નહીં ખબર નહીં આર્યરક્ષિત સુરીની નહીં, બહુ સરસ કર્યું. નથી ખબર ને? જરા બી ખબર નહીં હતી. અચ્છા, એટલે મેં કીધું ચલો આજે હું હા, નહીં, બહુ સરસ કર્યું. એક મિનિટ રશ્મિબેન, ખાલી જાણકારી માટે પૂછું છું કે આપણે હમણાં આપણે મોક્ષમાં જવું હોય તો કયું સંજ્ઞાન જોઈએ? તમે પેલું નું કર્યું, ઋષભ નારાયણ કીધું, એ તો શંકર નું હોય. અરે સંજ્ઞાન ઉપર મોક્ષ ના હોય. મોક્ષ તો તમે મેં એમ કીધું કે ચોથા આરામાં પહેલા બધા સંજ્ઞાન હતા, બરાબર? હા. પછી વજ્રસ્વામી એટલે એ 5મો આરો તો તરત બેસી ગયો ને મહાવીર સ્વામીના કાળ પછી, એકદમ થોડા કાળમાં. તો વજ્રસ્વામી તો લગભગ 580 વર્ષ કે એવા વર્ષ થયા વીર સ્વામીના પ્રભુના નિર્માણ પછી. તો એના પછી એ કાળ પામ્યા કે એટલે બેઝિકલી 500 થી 600 વર્ષ સુધી હતા. એના પછી 6 માંથી 4 સંજ્ઞાન વિચ્છેદ પામ્યા છે. અચ્છા. 2 જ સંજ્ઞાન બાકી હતા. અને એને એટલે આ 2000 વર્ષ પહેલાની વાત કરું છું. 500-600 વર્ષમાં 4 સંજ્ઞાન વિચ્છેદ, 4 સંજ્ઞાન અને 4 સંસ્થાન. સંસ્થાન એટલે શરીરની બાહ્ય આકૃતિની રચના અને સંજ્ઞાન એટલે હાડકાની રચના. બરાબર. એટલે આપણા અને હવે તો છેલ્લું સંજ્ઞાન અને છેલ્લું સંસ્થાન રહ્યું છે. અચ્છા, એટલે આપણે ઘણી વખત બોલીએ છીએ ખબર સંજ્ઞાન ના સંજ્ઞાન ના, એટલે હા, એ જ સંજ્ઞાન ના સંજ્ઞાન એ જ. કારણ આપણામાં હવે આપણું શરીર એટલા મજબૂત નથી, એટલે તો મેં કીધું આપણે ચાલતા ચાલતા પડી જઈએ ને આપણા ફ્રેક્ચર થાય છે. અને આપણે પ્રભુની જયારે સ્ટોરી સાંભળીએ તો આટલા મોટા મોટા ઉપસર્ગ છતાં એ લોકો અડોલ ઉભા હતા, કારણ એમના સંજ્ઞાન એટલા મજબૂત હતા.
હા કે હા એમને નહીં તો તરત એમનો ભૂકો બોલાઈ જાય આટલા જ્યારે હા, આટલા હા. ઉપસર્ગ થાય ત્યારે. ઉપસર્ગ થયા તો સહન કરી શકે આટલું સંજ્ઞાન. હા, બીકોઝ એમનો શરીરનો બાંધો જ એટલો મજબૂત હતો. ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ. એટલે આ વજ્રસ્વામીનું એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આ એમના પછી વોઝ ધ લાસ્ટ, એમના પછી આ વિચ્છેદ થયું છે 10 પૂર્વ અને આ 2 સંગયન ને સંસ્થાન, 4 માંથી. ઓકે ઓકે, થેન્ક યુ. ભલે બીજું કોઈને કઈ પૂછવું છે? ચલો, ઓકે. જય જિનેન્દ્ર બધાને. જય જય. થેન્ક યુ. જય જિનેન્દ્ર. થેન્ક યુ. જય જિનેન્દ્ર.